તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 20 ઓક્ટોબર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો લેક્ચર જે છે એ ખૂબ જ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ અને અતિ મહત્વનો રહેવાનો છે। તમને ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળશે। તો શું તમે બધા તૈયાર છો ને તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? સૌથી પહેલાં અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો દિલ્હીની વાત કરવામાં આવી છે કે દિલ્હીના આઝાદપુરની અંદર બે વ્યક્તિઓ જે છે એનું મૃત્યુ થઈ ગયેલું છે। શા માટે? તો કે વાઇલ ક્લિનિંગ સેપ્ટિક ટેન્ક એટલે કે સેપ્ટિક એટલે કે થાય સ્વચ્છતા માટેની અથવા સ્વચ્છતા રિલેટેડ, સેપ્ટિક એટલે કે થાય રોગ પ્રતિકારક માટેની વસ્તુ થાય, બરાબર। તો આઝાદપુરની અંદર દિલ્હીની અંદર બે ટેન્ક એટલે કે જે ટાંકા પાણીના ટાંકા જે છે એ સાફ કરતા હતા ત્યારે બે લોકોના મૃત્યુ થઈ ગયેલા હતા। હકીકતમાં આ જે છે એ પાણીના ટાંકા નહોતા, પરંતુ આ બીજી વસ્તુ હતી। આને એક રીતે મેન્યુઅલ સ્કેવેન્જિંગ તરીકે ઓળખવામાં આવે છે। મેન્યુઅલ સ્કેવેન્જિંગનો મતલબ શું થાય? મેન્યુઅલ સ્કેવેન્જિંગનો મતલબ થાય કે ગટર સાફ કરવા માટે ગટર અથવા ખાર કૂવા, જે ગટરના ને એ બધાના જે કૂવા ભૂગર્ભ ગટર ને આ બધી વસ્તુ હોય, અથવા તો જે બધો કચરો ને એ બધું ભેગું થઈ ગયેલું, અથવા તો જે ટોયલેટ ને એ બધાના જે ખાર કૂવા ને એ બધી વસ્તુ હોય, તો અહીંયા બધો કચરો જ્યારે ફૂલ થઈ ગયેલો હોય ત્યારે એ વસ્તુ સાફ કરવા માટે ઘણી બધી વાર શું કરવામાં આવે છે? ઘણી બધી વાર માણસને એક ટાંકાની અંદર ઉતરવામાં આવે છે, અથવા તો માણસને એક ગટરની અંદર નીચે ભૂગર્ભમાં ઉતરવામાં આવે છે। એને કહેવામાં આવે છે મેન્યુઅલ સ્કેવેન્જિંગ। સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાર તો શું એકવાર કહી તોય ચાલી જાય, સુપ્રીમ કોર્ટે આની ઉપર મેન્યુઅલ સ્કેવેન્જિંગ ઉપર બેન એટલે કે પ્રતિબંધ મૂકેલો છે। તેમ છતાં પણ ભારતની અંદર ઘણી બધી જગ્યાએ મેન્યુઅલ સ્કેવેન્જિંગ જોવા મળે છે। રાજ્ય સરકાર એની ઉપર કોઈ વ્યવસ્થિત યોગ્ય પગલાં લેતી નથી। સુપ્રીમ કોર્ટે તો કહી દીધેલું છે કે આની ઉપર પ્રતિબંધ મૂકેલો છે, તેમ છતાં પણ રાજ્ય સરકાર એને બંધ કરવા માટે યોગ્ય પગલાં લેતી નથી। એટલે કે તેની ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ આપણે એવું માની શકાય કે ભારતની અંદર એ ઘણી બધી જગ્યાએ પ્રવર્તે છે। બીજી વસ્તુ, સુપ્રીમ કોર્ટે એવું પણ કીધેલું છે કે જો મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તરફથી એને વળતર કોમ્પેન્સેશન સ્વરૂપે કંઈક વસ્તુ આપવી જોઈએ। તો રાજ્ય સરકાર પહેલાં તો મેન્યુઅલ સ્કેવેન્જિંગને અટકાવવાના કંઈ પગલાં લેતી નથી, અને બીજું સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે એમને વળતર આપવાનું, તો એ વળતર આપવા માટે પણ થોડીક ઢીલ વર્તે છે। ખાસ કરીને ગુજરાત જે છે એ વળતર આપવાના મામલે એકદમ ઝીરો છે। ગુજરાત પહેલા નંબરે આવે છે કોની અંદર? તો કે વળતર ન આપવાના બાબતે ગુજરાતે કોઈને વળતર આપેલું નથી। તો આ મુદ્દો યુપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ મહત્વનો છે। જો અહીંયા આખો મુદ્દો શું છે કે આઝાદપુરમાં ક્યાં હતું ને એ બધું આપેલું છે, પરંતુ એ આપણી માટે મહત્વનું નથી। અહીંયા વાત કરીએ તો જે લેબરર્સ જે છે, જે મજૂરો હતા, એમને આ પાણીના ટાંકો હતો, ટેન્ક હતો, એની અંદર આ સાફ કરવા માટે ખારકુવાની અંદર ઉતારવામાં આવ્યા હતા। એમની પાસે કોઈ સેફટી ગિયર્સ ને એવું બધું હતા નહીં, સેફટીના સાધનો ને એ બધા હતા નહીં, અને માત્ર 400 રૂપિયા એમને આપવામાં આવતા હતા ખાલી એ સાફ કરવા માટે। યુરોપ, અમેરિકા, અન્ય દેશોની અંદર આપણે જોઈએ તો અન્ય દેશોની અંદર બધા સારી એવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ બધી વસ્તુ ખારકુ અને જે ભૂગર્ભની અંદર બધી જે વસ્તુ ગટર એ બધું હોય તો એને સારી રીતે સાફ કરવાનું કાર્ય કરે છે ટેકનોલોજીનો એનો ઉપયોગ કરીને। સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાર કીધેલું છે કે ભારતમાં પણ આવી વસ્તુ લાવવામાં આવે, પરંતુ ભારતમાં રાજ્ય સરકાર જે છે એની ઉપર ઢીલ પ્રવર્તે છે અને મેન્યુઅલ સ્કેવેન્જિંગને બઢાવો આપે છે। મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે જો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક રીતની ગટર હોય જેમાં ઉતરી અને એ ગટર સાફ કરવાની હોય। આ એક રીતે આમાં દિવસે વધારો જોવા મળેલો છે, તો આને અટકાવવા માટે કંઈક કરવું જોઈએ। મેન્યુઅલ સ્કેવેન્જિંગ ઇન ઇન્ડિયા, એના વિશે થોડી વાત કરીએ તો એક મિનિટ, સેન્ટ્રલ મોનિટરિંગ કમિટી, એક કેન્દ્ર સરકારની એક મોનિટરિંગ કમિટી જે છે એ કાર્ય કરે છે રિવ્યૂ કરવાનું। રિવ્યૂ એટલે શું એ તમને ખબર હોય છે, પરંતુ પહેલાં તો એક મહત્વની વસ્તુ જોઈએ કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ ઇન ઇન્ડિયા આ એક મહત્વનો ટોપિક છે। યુપીએસસીમાં આના વિશે એક પ્રશ્ન પૂછી ગયેલો હતો, એ શું પ્રશ્ન છે એને આપણે જોઈએ। યુપીએસસીમાં એકવાર પ્રશ્ન પૂછાયેલો હતો કે રાષ્ટ્રીય ગરિમા અભિયાન જે છે આ એક રીતનું રાષ્ટ્રીય અભિયાન છે અથવા તો નેશનલ કેમ્પેઇન છે, એ કોની સાથે સંબંધિત છે? તો એનો જવાબ આવતો હતો ઇરેડિકેટ ધ પ્રેક્ટિસ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જિંગ એન્ડ રિહેબિલિટેશન ઓફ ધ મેન્યુઅલ સ્કેવેન્જર્સ। ઇરેડિકેશન એટલે કે ધરમૂળથી નાબૂદ કરવું, કોને? મેન્યુઅલ સ્કેવેન્જિંગને ધરમૂળથી નાબૂદ કરી નાખવાનું। એની માટે સરકારે એક પહેલ ચલાવેલી હતી, નેશનલ કેમ્પેઇન, શું? રાષ્ટ્રીય ગરિમા અભિયાન। બીજી વાર પણ પ્રશ્ન પૂછી છે રાષ્ટ્રીય ગરિમા અભિયાન, તો એ આની માટે છે। રિહેબિલિટેશન સાથે સાથે આમાં આ મેન્યુઅલ સ્કેવેન્જિંગને પ્રેક્ટિસને ધરમૂળથી નાબૂદ કરવાની સાથે સાથે જે લોકો મેન્યુઅલ સ્કેવેન્જિંગમાં જોડાયેલા છે એ લોકોને રિહેબિલિટેટ કરવાનું, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરી અને એમને કોઈ સારા જીવન જીવવા માટે કોઈ સ્કિલ પૂરી પાડવાની અથવા એમના માટે કંઈ સારી જોગવાઈ કરવાની અને એમની સારી લાઈફસ્ટાઈલ, સારું જીવન પૂરી પાડવાની કોશિશ કરવાની। નેશનલ કેમ્પેઇન ફોર ડિગ્નિટી એન્ડ ઇરેડિકેશન ઓફ મેન્યુઅલ સ્કેવેન્જિંગ, તો મોસ્ટ એમપી મેઇન્સમાં પણ લખતા હોય તો તમે આ વસ્તુ લખી શકો છો કે રાષ્ટ્રીય ગરિમા અભિયાન ચલાવવામાં આવેલું હતું, પરંતુ આ રાષ્ટ્રીય લેવલનું અભિયાન હતું। અને મેં તમને અત્યારે પણ કીધું કે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર જે છે એ એના વિશે કોઈ યોગ્ય કાનૂન બનાવતી નથી, એને પ્રોટેક્શન, એને સેફગાર્ડ આપવાનું કાર્ય કરતી નથી। તો ભારતની અંદર મેન્યુઅલ સ્કેવેન્જિંગની પરિસ્થિતિ જોઈએ તો સેન્ટ્રલ મોનિટરિંગ કમિટી બનાવવામાં આવેલી હતી, કોની માટે? રિવ્યૂ કરવા માટે, એટલે કે ફરીથી ચેક કરવા માટે। શું રિવ્યૂ કરવા માટે? ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ થાય છે કે નહીં। 2013માં સરકારે એક કાયદો બનાવેલો હતો, કયો કાયદો? પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જિંગ, એટલે કે કોઈ પણ વ્યક્તિને
કામ ઉપર રાખી શકાશે નહીં, મેન્યુઅલ સ્કેવેન્જિંગના કામ ઉપર રાખી શકાશે નહીં. મેં તમને કીધું સુપ્રીમ કોર્ટે પહેલા જ કહી દીધેલું છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ ઉપર પ્રતિબંધ મૂકેલો છે. તેમ છતાં પણ ઘણા બધા લોકો, ઘણી બધી કંપનીવાળા, ઘણી બધી રાજ્ય સરકાર જે છે એ અમુક લોકોને કામ ઉપર રાખે છે. જેમ કે અત્યારે જ આપણે જોયું કે 400 રૂપિયા આપી અને એક મજૂરને બોલાવવામાં, આ વ્યક્તિને બોલાવવામાં આવેલો તો આ ગટર સાફ કરવા માટે, અંદર ઉતરી અને ગટર સાફ કરવા માટે, એને જ મેન્યુઅલ સ્કેવેન્જિંગ કહે. તો સરકારે 2013માં એક્ટ બનાવીને પ્રોહિબિટ એટલે કે પ્રતિબંધ મૂકી દીધો. કોની ઉપર? કે એમ્પ્લોયમેન્ટ, રોજગારી આપી શકાશે નહીં. કોની તરીકે? મેન્યુઅલ સ્કેવેન્જિંગ તરીકે રોજગારી આપી શકાશે નહીં. તો પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જિંગ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ 2013 એક્ટ બનાવ્યો કે રોજગારી એમાં નહીં આપી શકાય. સાથે સાથે જે લોકો મેન્યુઅલ સ્કેવેન્જિંગમાં જોડાયેલા છે એ બધાને રિહેબિલિટેટ કરવામાં આવશે, એમને સારી જીવન પ્રદાન કરવામાં આવશે, કોઈ સ્કિલ આપવામાં આવશે અને એઓ જે જગ્યાએ રહે છે ત્યાંથી બીજી જગ્યાએ ટ્રાન્સફર રિહેબિલિટેટ કરવામાં આવશે. ડેથ કમ્પેન્સન, અને બીજું એ પણ કીધું કે જેટલા પણ લોકોના મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે મૃત્યુ થાય છે એમને ડેથ કમ્પેન્સન, અમુક પ્રકારનું વળતર આપવામાં આવશે, પૈસા આપવામાં આવશે. પરંતુ જોઈએ તો ગુજરાત, મહારાષ્ટ્ર આ બધા એવા રાજ્ય છે કે જેણે હજી પણ એ પૈસા આપેલા નથી, એ વળતર આપવામાં સમજતા નથી. ફેક્ટ એન્ડ ફિગર, અમુક પ્રકારના ફેક્ટ, હકીકત અને ફિગરની વાત કરીએ તો 1993 થી વાત કરીએ તો 926 ડેથ મેન્યુઅલ સ્કેવેન્જિંગ ઇઝ રિપોર્ટ. 926 ડેથ તો એવી છે કે જે રિપોર્ટ કરવામાં આવે છે. એની સિવાય બીજી ઘણી બધી એવી ડેથ છે કે જે તો રિપોર્ટ કરવામાં જ આવતી નથી. અને બીજી વાત કરીએ તો 172 જેટલા ફેમિલી એવા છે કે જેને હજી સુધી આ વળતર મળેલું નથી. તો વળતર પહેલા તો આપી દેવું જોઈએ. આ આખો ડેટા જે છે નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી એના દ્વારા આપવામાં આવ્યો છે. 53,000 લોકો જે છે એમાંથી 29,000 જે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કેસ જે છે એ તો માત્ર એકલા ઉત્તર પ્રદેશની અંદર, યુપીની અંદર જ છે. તો એમાં પણ વધારે કંઈક સમજવાની જરૂર છે, પોલિસીને બધું બનાવવાની જરૂર છે. ગુજરાત has highest number of cases compensation amount was paid followed by Maharashtra. ગુજરાતમાં સૌથી વધુ એવા કેસ છે કે જેને હજી સુધી આ કોમ્પેન્સેશન, વળતરની રકમ આપવામાં આવેલી નથી. કરન્ટલી અત્યારની વાત કરીએ તો વન ટાઈમ કેશ આસિસ્ટન્ટ, અત્યારે જે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે મૃત્યુ થાય કે આવું કંઈ થાય તો વન ટાઈમ કેશ આસિસ્ટન્ટ એટલે કે પૈસા આપવામાં આવે છે, રોકડ રકમ આપવામાં આવે છે. પછી કેપિટલ સબસિડી આપવામાં આવે છે. પછી એ લોકોને, હવે જે મરી ગયેલા હોય એને તો આ બધું પૈસા ને બધું નકામું, પરંતુ એના પરિવારવાળાને એ બધાને પૈસા આપવામાં આવે છે. સાથે એ પરિવારવાળા લોકોને સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે. અથવા તો પહેલા કોઈ વ્યક્તિ જે છે, મેં તમને કીધું કે આ એક્ટ જે છે એ તો ક્યારે બનેલો છે? આ એક્ટ 2013માં બનેલો છે. તો કદાચ 2013 પહેલા કોઈ વ્યક્તિ મેન્યુઅલ સ્કેવેન્જિંગ સાથે જોડાયેલો હતો તો આ એક રીતે એની રોજગારી હતી. પરંતુ હવે તો એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો. તો હવે કોઈ એને નવી રોજગારી મેળવવા માટે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે કે જેના કારણે નવી સ્કિલ, નવું કૌશલ્ય, નવી આવડત મેળવી અને કંઈક નવી વસ્તુ શરૂ કરી શકે. એટલે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલા છે. રીઝન ફોર પરસિસ્ટન્સ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જિંગ, ભારતની અંદર મેન્યુઅલ સ્કેવેન્જિંગનું પ્રમાણ વધારે હોય એનું કારણ શું છે? તો અહીંયા આપણે જોઈએ કે ડિસ્પાઇટ ધ મોસ્ટ સ્ટ્રિન્જન્ટ પિનલ પ્રોવિઝન, કાયદાની અંદર અથવા કાનૂની વ્યવસ્થા ખૂબ જ ભયંકર છે, ખૂબ જ ખતરનાક છે. સ્ટ્રિન્જન્ટ એટલે કે અતિ કડક કાયદા છે. ઘણા બધા કાયદા હોવા છતાં પણ આપણે એ કડવી હકીકત, વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે ભારતની અંદર પ્રતિબંધ હોવા છતાં પણ મેન્યુઅલ સ્કેવેન્જિંગ પ્રવર્તે છે. ઇટ કન્ટિન્યુ ઇન ધ પાર્ટ ઓફ ઇન્ડિયા લાર્જલી ડ્યુ ટુ ધ ગવર્મેન્ટ ઇનડિફરન્સીસ એન્ડ સોશિયલ પ્રિજુડિસ. એટલે કે આપણે પહેલા એ તો માનવું જ પડશે કે આ પ્રવર્તે છે. બરાબર, પ્રતિબંધ હોવા છતાં સુપ્રીમ કોર્ટે ઘણી બધી કાયદા બનાવ્યા છે, સુપ્રીમ કોર્ટે ઘણી બધી ગાઈડલાઈન આપ્યા છતાં સરકારે 2013માં સ્ટ્રિન્જન્ટ, મહત્વનો કડક કાયદો બનાવ્યો. લીગલ પિનલ પ્રોવિઝન્સ એટલે કે એમાં સજાની જોગવાઈ રાખેલી હોવા છતાં પણ એ પ્રવર્તે છે. તો એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું એક અતિ મહત્વનું કારણ જોઈએ તો એ છે સોશિયલ પ્રિજુડાઇસ. પહેલા તમે એક વસ્તુ નોટ કરશો તો તમને ખ્યાલ આવશે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગમાં જોડાયેલા લોકો હશે એને એક રીતે એમનું સોશિયલ સ્ટેટસ, સામાજિક સ્તર જે છે એ નિમ્ન કક્ષાનું હોય છે. અને આપણે પુરાના જમાનાથી જોઈએ તો વર્ણ વ્યવસ્થાની અંતર્ગત જોઈએ તો વર્ણ વ્યવસ્થાની અંતર્ગત જે લોકોને તથાકથિત નિમ્ન જાતિના ગણવામાં આવે છે એ લોકો તે મેન્યુઅલ સ્કેવેન્જિંગમાં જોડાયેલા હોય છે. એ બધા લોકો પાસે બીજી કોઈ કૌશલ્ય, સ્કિલ કે એવું કંઈ હોતું નથી. એટલે એમની માટે આ જ એક રોજગાર છે, આ જ એક એમ્પ્લોયમેન્ટનું સાધન છે. એટલે સામાજિક દ્રષ્ટિએ જોઈએ, સામાજિક દ્રષ્ટિએ તો એ બધા લોકો જે છે, જે તથાકથિત નિમ્ન જાતિના લોકો જે છે એ આમાં જોડાયેલા હોય છે. એટલે અન્ય જે બીજા ઉચ્ચ જાતિના લોકો અથવા તો બીજા અન્ય જાતિના લોકો જે છે એ આને એક ટેબુ તરીકે ગણે છે. ટેબુ એટલે કે એક ખરાબ વસ્તુ તરીકે ગણે છે. એક રીતે ટેબુનો મતલબ શું થાય? એક ખરાબ વસ્તુ, અથવા તો આને એક કલંક તરીકે જોવે છે. શું જોવે છે? આને એક કલંક તરીકે જોવે છે. અને અન્ય લોકો જે આ મેન્યુઅલ સ્કેવેન્જિંગ સાથે જોડાયેલા નથી એમને તો એવું માની લીધેલું છે કે જે તે અન્ય જાતિના સોશિયલ, સામાજિક રીતે નિમ્ન કક્ષાના લોકો અથવા તો અમુક એક બે પ્રજાતિ, અમુક એક બે જાતિના લોકો જે છે એમનું જ આ કાર્ય છે, બીજા કોઈ લોકોએ આ કાર્ય કરવું જોઈએ નહીં. અને અમુક લોકો તો એવું માને છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગમાં એમનું મૃત્યુ થઈ ગયું તો શું થઈ ગયું? આ તો એમનું કાર્ય જ હતું, આ એમની ફરજ હતી, આ એમની ડ્યુટી હતી, એમાં એમનું મૃત્યુ થઈ ગયું તો એમને કંઈ કમ્પેન્સેશન કેવું કંઈ આપવાની જરૂર નથી. તો પહેલાં તો શું કરવું પડશે? પહેલાં તો સમાજની અંદર, સોશિયલ સમાજની અંદર જે લોકોના દિમાગની અંદર જે ભાવના ભરેલી છે એને પહેલાં દૂર કરવી પડશે. લોકોના દિમાગ પહેલા સાફ કરવા પડશે. પછી વાત કરીએ એન્ટ્રન્સ બિલીફ ઇન ધ કાસ્ટ સિસ્ટમ. કાસ્ટ સિસ્ટમનો આની અંદર ખૂબ મોટું યોગદાન છે. કારણ કે જે તે
નીચી જાતિના લોકો જે છે એ ત્યાં આની અંદર જોડાયેલા હોય છે. હકીકતમાં તો નીચી જાતિ ઊંચી જાતિ એવું કંઈ હોતું જ નથી, પરંતુ આપણે કાસ્ટ સિસ્ટમ વર્ણ વ્યવસ્થા પ્રમાણે વાત કરીએ તો પર્ટિક્યુલર કાસ્ટ ગ્રુપ, અમુક કાસ્ટ ગ્રુપના લોકો આની અંદર જોડાયેલા હોય છે અને આ એક રીતે સ્ટિગ્મેટાઇઝ જે ટાસ્ક છે. સ્ટિગ્મેટાઇઝનો મતલબ કે આ કલંકરૂપનું કાર્ય જોવા મળે છે અને એમથી લેટ્રિન એ બધું સાફ કરવાનું એ બધું કાર્ય અમુક જાતિના લોકો જ કરવામાં આવે છે. સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર કીન એટલે કે આતુર નથી આને ડિમોલિશ, આને રદ કરવા માટે અથવા તો આ જે સદીઓ જૂની પરંપરા જે છે એને રિબિલ્ડ એને ફરીથી પુનર્જીવન કરવા માટે અથવા તો નવા કાયદા એ બધું બનાવવા માટે સ્ટેટ ગવર્મેન્ટ જે છે એ મતલબ કે રાજ્ય સરકારનો આમાં જે પગલાં ભરવા જોઈએ એ પગલાં ભરેલા નથી. ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન, તો સરકારે બીજું શું કરેલું છે એ વાત કરીએ. 1993 ની અંદર સરકારે એક કાર્ય કરેલું હતું કેન્દ્ર સરકાર દ્વારા. શું ઇનેક્ટેડ એક કાયદો લાવવામાં આવેલો હતો. કયો કાયદો? એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ડ્રાય લેટ્રિન્સ પ્રોહિબિશન એક્ટ, જેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિને મેન્યુઅલ સ્કેવેન્જર તરીકે રોજગારી આપી શકાશે નહીં. સાથે સાથે કન્સ્ટ્રક્શન ઓફ ડ્રાય લેટ્રિન, ડ્રાય એટલે કે સૂકા સંડાસ જે છે ડ્રાય લેટ્રિન એ બનાવવામાં જ નહીં આવે. ડ્રાય લેટ્રિનનો મતલબ શું? મતલબ કે જે સંડાસ બનાવવામાં આવેલો હોય એની અંદર લેટ્રિન બનાવવામાં આવેલો હોય તો ત્યાં જનરલી ફ્લશની સુવિધા હોય. ફ્લશની સુવિધા હોય એનો મતલબ શું કે તરત જ તે ફ્લશ એટલે કે ફ્લશનો મતલબ શું થાય? ફ્લશ એટલે કે નળની સુવિધા હોય તો નળ શરૂ કરીએ એટલે તરત જ જે કચરો જે છે એ નીચે અંદર ઓટોમેટિક જતો રહે, બરાબર. પરંતુ ડ્રાય લેટ્રિન ત્યાં ફ્લશની સુવિધા ન હોય એટલે કે નળની પાણીની વ્યવસ્થા હોય નહીં, તો એવા લેટ્રિનને ડ્રાય લેટ્રિન કહેવાય. તો આવા લેટ્રિન સાફ કરવા માટે શું કરવું પડે? આવા સાફ કરવા માટે મેન્યુઅલ સ્કેવેન્જિંગનો એટલે કે માણસને અંદર ઉતારી અને એ સાફ કરવાની એ બધી પ્રવૃત્તિ કરવામાં આવતી છે, તો એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો. તો સરકારે એ સમયે ભારત સરકારે સાથે સાથે આ ડ્રાય લેટ્રિન બનાવવા ઉપર જ પ્રતિબંધ મૂકી દીધો કે હવેથી આપણે આ ડ્રાય લેટ્રિન જે છે એ જ બનાવવાના નહીં. ત્યાં ફરજિયાત લેટ્રિન બનાવો તો ફ્લશની સુવિધા હોવી ખૂબ જ ફરજિયાત છે. આ એક્ટ અંતર્ગત આ બધી વસ્તુ કરવામાં આવેલી. પ્રોવાઇડેડ ઇમ્પ્રિઝનમેન્ટ, અને જો તેમ છતાં પણ આવું કરવામાં આવશે તો ઇમ્પ્રિઝનમેન્ટ સજાની જોગવાઈ કરવામાં આવેલી. કેટલા? 1 વર્ષની સજાની જોગવાઈ અને ફાઇન દંડની પણ જોગવાઈ કરવામાં આવેલી. 2013 ની અંદર આ એક્ટ જે છે એની અંદર સુધારા કરવામાં આવેલો અને નવો એક્ટ શું હોય? પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધ રિહેબિલિટેશન એક્ટ 2013 એમાં સુધારો કરવામાં આવ્યો. આમાં અટકાવવામાં આવેલું કે રોજગારીને એ બધું નહીં આપવામાં આવે. કોની અંદર? મેન્યુઅલ સ્કેવેન્જરની અંદર રોજગારી આપવામાં આવશે નહીં. લોકલ ઓથોરિટી, કોન્ટેનમેન્ટ બોર્ડ, રેલવે ઓથોરિટી રિસ્પોન્સિબલ, આ બધા લોકો જવાબદાર છે. લોકલ ઓથોરિટી એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, આ નાના ગ્રામ્ય લેવલના અને શહેર લેવલના, તાલુકા લેવલના, જિલ્લા લેવલની ઓથોરિટી, કોન્ટેનમેન્ટ બોર્ડ, રેલવે ઓથોરિટી, આ બધા રિસ્પોન્સિબલ છે, જવાબદાર માટે. કોની માટે? સર્વે કરવા માટે. કોનો સર્વે કરવા માટે? ઇન સેનેટરી લેટ્રિન્સ વિધિન જ્યુરિસ્ડિક્શન, તેમના ન્યાયિક ક્ષેત્રની અંદર આવતી જેટલા પણ આ બધા વસ્તુઓ છે લેટ્રિન એ બધી વસ્તુ એનો સર્વે કરવા માટે એ જવાબદાર છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, જેને આપણે કલેક્ટર તરીકે ઓળખીએ છીએ, અથવા તો ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, અને લોકલ ઓથોરિટી એમને ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કરવા માટેની ઓથોરિટી તરીકે માનવામાં આવે છે અને એમનું આ મુખ્ય કાર્ય છે કે આનું અમલીકરણ ઇમ્પ્લિમેન્ટેશન કરવું. ઓફેન્સ અંડર ધ એક્ટ, આ એક્ટ અંતર્ગત જેટલા પણ ઓફેન્સ ગુના થાય છે એ બધા કોગ્નિઝેબલ હોય છે અને નોન બેલેબલ હોય છે. કોગ્નિઝેબલનો મતલબ શું થાય? કોગ્નિઝેબલનો મતલબ થાય કે એની જો આ ગુના અંતર્ગત જો કોઈ વ્યક્તિની ધરપકડ કરવા જાય તો વોરંટની જરૂર નથી, વોરંટ વગર ધરપકડ કરી શકે. નોન બેલેબલનો મતલબ શું થાય? કે બેલ મળી શકે નહીં, જામીન મળી શકે નહીં. તો સ્કેવેન્જર્સ જો અહીંયા તમે દ્રશ્ય જોઈ શકો છો કે આવી રીતે ગટર હોય એની અંદર જઈ અંદર ઉતરી અને આ બધું સાફ કરવાનું હોય છે, તો એને કારણે ઘણા બધા લોકોના મૃત્યુને એ બધા થઈ જતા હોય છે. 35% કેસ જ માત્ર એફઆઈઆર ફાઇલ થાય છે અને 59% તો એવા કેસ છે કે જે ફાઇલ જ થતા નથી. અમુક લોકોને એ પણ ખબર નથી કે આ એક સજા છે, આ એક આની ઉપર પ્રતિબંધ મૂકેલો છે, તો 6% લોકો એવા છે. પ્રોસિક્યુશન તો 0% ને બચાવી શકે છે. કોમ્પેન્સેશન તો કે કેસ એવોર્ડ આપવામાં આવે છે તો 31% કેસમાં જ આપવામાં આવે છે. બધું અહીંયા ડિટેલમાં આપેલું છે. સુપ્રીમ કોર્ટે માર્ચ 2014 ની અંદર શું કીધેલું હતું? તો એ જોઈએ મેન્ડેટરી ફરજિયાત કરી દીધેલું હતું કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોવું જ જોઈએ નહીં. ઓલ ધોઝ હુ ડાઈડ ઇન સેવેરેજ વર્ક, એટલે કે સરકારે એવું પણ કીધેલું હતું કે જો 1993માં એવું કીધેલું હતું કે જો કોઈ વ્યક્તિ આની અંદર મૃત્યુ પામે છે તો એને 10 લાખનું કેશ પૈસા આપવાના તાત્કાલિક. હવે એ વ્યક્તિ તો મરી ગયો, એને તો આપી શકાય નહીં, એટલે એના ફેમિલીને એના પરિવારજનોને આ પૈસા આપવાના. ભારત સરકારે બીજું શું કરેલું? એડોપ્ટેડ ટુ પ્રોંગ્ડ સ્ટ્રેટેજી, એટલે કે 2 પ્રકારની સ્ટ્રેટેજી અપનાવેલી છે. એક તો એલિમિનેટિંગ ઇન સેનેટરી લેટ્રિન્સ, એટલે કે આ પ્રકારના જ્યાં ફ્લશ ને એવું બધું ન હોય એવા લેટ્રિન બનાવવાના જ નહીં. બીજું કોમ્પ્રિહેન્સિવ રિહેબિલિટેશન પેકેજ, જે વ્યક્તિ આની સાથે જોડાયેલો હોય એનું રિહેબિલિટેટ કરવાનું. કોમ્પ્રિહેન્સિવ વ્યાપક સ્વરૂપે ચારે બાજુથી સંપૂર્ણપણે એનું રિહેબિલિટેશન માટેનું પેકેજ લોન્ચ કરવાનું, જેમાં એની લાઇવલીહુડ આજીવિકા પણ આવી જાય, એની સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં મદદ કરવાનું, એને એજ્યુકેશન પૂરું પાડવાનું, એના બાળકોને એજ્યુકેશન આપવાનું અને મેન્યુઅલ સ્કેવેન્જિંગથી અમને દૂર કરવાના, કંઈક નવી સ્કિલ નવી આવડત પૂરી પાડવાની એવી કોશિશ કરવામાં આવેલી છે. બરાબર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો દિલ્હી હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવેલી છે, અથવા તો એક અરજી કરવામાં આવી છે. કોની માટે? તો એ કંઈક વાત એવી છે કે મહિલાઓને, તમને ખ્યાલ હશે કે જે મહિલાઓ છે એમને દર મહિને મેન્યુઅલ
મેન્સ્ટ્રુઅલ સાયકલ આવતી હોય છે. મેન્સ્ટ્રુઅલ સાયકલને મતલબ શું કહેવાય એટલે કે માસિક ધર્મ, જેને ગુજરાતીમાં અથવા તો મોટે ભાગે એ પીરિયડ તરીકે ઉજવાતું હોય છે, બરાબર, અથવા તો પીરિયડનો સમયગાળો ગણવામાં આવતો હોય છે. તો દિલ્હી હાઈકોર્ટમાં અત્યારે એવી એક પ્લી કરવામાં આવેલી છે કે જેમાં એવું કહેવામાં આવેલું છે કે મહિલાઓને જ્યારે એ મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર એટલે કે માસિક ધર્મની અંદર હોય ત્યારે એમને 1 મહિનાની અંદર 2 દિવસની રજા આપવામાં આવે, બરાબર. જેટલી પણ સરકારી નોકરીઓ કરતી મહિલા જે છે એને 2 દિવસની રજા આપવામાં આવે એવી આ અરજી કરવામાં આવેલી છે. તો હવે જોઈએ કે આગળ જતા શું આવે છે. તો મહિલાઓને આ જે ગવર્મેન્ટ એમ્પ્લોય જે છે મહિલાઓ એમને આ મેન્સ્ટ્રુએશન સાયકલ એટલે કે માસિક ધર્મ હોય તે દરમિયાન રજા આપવામાં આવે એવી કંઈક કોશિશ કરવામાં આવેલી છે. મેન્સ્ટ્રુઅલ લીવ ઇન ઇન્ડિયા, ભારતની અંદર મેન્સ્ટ્રુઅલ લીવ એટલે કે માસિક ધર્મ દરમિયાન લીવ રજા આપવામાં આવે છે એની કોશિશની વાત કરીએ તો શું છે? ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી. હવે જો આ મોસ્ટ આઈએમપી છે, આ વસ્તુ આ જે 3 લીટી જે છે એને તમે યાદ રાખી શકો છો. કોની માટે? તો કે ઇન્ટ્રોડક્શન માટે. ઇન્ટ્રોડક્શન તમને ખ્યાલ હશે કે કોઈ પણ મેન્સની અંદર આન્સર લખવાનો હોય તો 3 વસ્તુ હોય: ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન, બરાબર. તો આ વસ્તુ જે છે એને તમે ઇન્ટ્રોડક્શન તરીકે યાદ રાખી શકો છો. કોઈ પણ આન્સર લખવાનો હોય તો એને ઇન્ટ્રોડક્શન તરીકે. આ તો ઇંગ્લિશમાં લખેલું છે, તો જો ઇંગ્લિશમાં પરીક્ષા આપવાની હોય તોની જ વાત છે. બાકી ગુજરાતીમાં તો હું અત્યારે કહી દઉં છું શું લખી શકાય કે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી હેઝ સીન ક્વાઇટ અ ફ્યુ પ્રોગ્રેસિવ રિગ્રેસિવ ચેન્જીસ ઇન ધ રિસન્ટ પાસ્ટ એન્ડ હોપફુલી ધ પ્રોગ્રેસિવ લિસ્ટ વુડ ઇન્ક્રીઝ ઇન ધ કમિંગ ડેઝ. એટલે કે એવું કહેવા માંગે છે કે ઇતિહાસની અંદર નજર દોડાવીએ તો ભારતની અંદર ઘણા બધા પ્રોગ્રેસિવ અને રિગ્રેસિવ એટલે કે ઉપર ચડનારા અને નીચે ઉતરનારા બંને પ્રકારના રિફોર્મ, બંને પ્રકારના સુધારાઓ આપણે જોયેલા છે. એમાં જેમ કે આપણે પ્રોગ્રેસિવ રિફોર્મની અંદર જોઈએ તો તમને ખ્યાલ હશે કે ભારતની અંદર પહેલા સતી પ્રથા, તો સતી પ્રથા હતી એને આપણે નાબૂદ કરી દીધી. બાળકીને દૂધ પીતી કરવામાં આવતી હતી તો એને નાબૂદ કરી દીધી. મતલબ કે આવા ઘણા બધા સોશિયલ ઇવિલ, આવી સામાજિક પ્રવૃત્તિઓ જે છે એ ભારતની અંદર પ્રવર્તી હતી, પરંતુ આપણે એ બધાને પ્રોગ્રેસિવ, એ બધાને દૂર કરીને પ્રોગ્રેસિવ સ્ટેપ લીધા. સાથે સાથે અમુક રિગ્રેસિવ સ્ટેપ પણ લીધેલા છે. તો આપણે હોપફુલી એવી આશા કરી શકીએ કે આવનારા ભવિષ્યની અંદર પ્રોગ્રેસિવ સ્ટેપનું લિસ્ટ જે છે એટલે કે આગળ આવવાવાળા જે પગલાં જે છે પ્રોગ્રેસિવ સ્ટેપ, એનું પ્રોગ્રેસિવ સ્ટેપનું લિસ્ટ જે છે એમાં ધીમે ધીમે વધારો થાય એવી આપણે કોશિશ કરીએ. તો મેન્સ્ટ્રુઅલ લીવ એ પણ એક રીતે પ્રોગ્રેસિવ લિસ્ટની અંદર સ્થાન પામે એવી કંઈક વસ્તુ છે. તો આ ઇન્ટ્રોડક્શન તમે યાદ રાખી શકો છો. હવે જો આ ઇન્ટ્રોડક્શન જે છે તમને એવું લાગે કે મેં તમને યાદ રાખવાનું શા માટે કીધું, તો હવે કોઈ પણ સોશિયલ ઇવિલ વિશે તમારે લખવાનું હોય તો તમે આ ઇન્ટ્રોડક્શનનો ઉપયોગ કરી શકો છો. એવું નહીં કે મેન્સ્ટ્રુઅલ લીવ એટલે કે માસિક ધર્મની માટે રજાની બાબત છે એનો પ્રશ્ન પૂછાય તો જ તે આ વસ્તુ લખી શકો છો. કોઈ પણ ઇવિલ, સોશિયલ ઇવલ, સામાજિક દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુ લખવાની હોય તો એમાં તમે આ ઇન્ટ્રોડક્શન આપી શકો છો. જેમ કે આપણે આગળ જ મેન્યુઅલ સ્કેવેન્જિંગની વાત કરેલી, તો એમાં પણ તમે આ સેમ પ્રકારનું આની અંદર થોડાક સુધારા વધારા કરી અને આ ઇન્ટ્રોડક્શનનો ઉપયોગ કરી શકો છો. આગળ જોઈએ. હા વ્યવહાર તેમ છતાં પણ સર્ટિન ઇસ્યુઝ, મહિલાઓ સાથે જોડાયેલા ઘણા બધા ઇસ્યુ જે છે, ખાસ કરીને મેન્સ્ટ્રુએશન એટલે કે માસિક ધર્મ, એને એક રીતે ભારતની અંદર ટેબુ, કલંક તરીકે ગણવામાં આવે છે. અને આજે હવે જો મેન્સ્ટ્રુએશનની વ્યાખ્યા પણ આપી શકે છે કે હાવેવર ધેર આર સર્ટિન ઇસ્યુઝ ધેટ have always been a taboo in our country and one such issue is of menstruation, more commonly called as period. બરાબર. તો આવી વ્યાખ્યા પણ આપી શકો છો. શું આપેલું છે ગુજરાતીમાં મેં તમને પહેલા જ કહી દીધું. આ ઘણું જ ડિફિકલ્ટ, ઘણું જ અઘરું છે. ઘણી બધી વાર આપણે ભારત દેશની અંદર જોઈએ તો મેન્સ્ટ્રુએશન, માસિક ધર્મ વિશે ઘણું અઘરું છે. ઓપન ડિસ્કશન, ખુલ્લે આમ એની ચર્ચા થતી નથી. જનરલી આવી બધી ચર્ચા બિહાઇન્ડ ક્લોઝ ડોર, બંધ દરવાજાની પાછળ કરવામાં આવે છે. લોકો ખુલીને આની ઉપર વ્યવસ્થિત ચર્ચા કરી શકતા નથી. જોકે છેલ્લા થોડા વર્ષથી, છેલ્લા 5-10 વર્ષથી આની અંદર અવેરનેસ, જાગૃતિ આવવાનું કાર્ય કરેલું છે. ઘણા બધા સારા એવા મૂવીને એ બધું એના ઉપર બનેલું છે. એટલે એના કારણે આની ઉપર ખુલીને અવેરનેસ આવેલી છે અને ચર્ચાને એ બધું થાય છે. લોકોની અંદર અમુક સારા એવા ફેમિલીની અંદર પણ ખુલ્લેઆમ આની ચર્ચાને એ બધું થતું હોય છે. તો એ સારી વસ્તુ છે. પેડમેન મૂવી પણ આના વિશે આવેલું છે. સરકાર પણ ઘણી બધી કોશિશ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા શાળાની અંદર સસ્તા ભાવે આજે સેનેટરી પેડ ને એ બધું આપવામાં આવે છે. તો આ બધી વસ્તુ મેન્સ્ટ્રુએશન એટલે કે માસિક ધર્મ વિશે જાગૃતિ, અવેરનેસ ફેલાવવાની કોશિશ કરવામાં આવેલી છે. વાત કરીએ કે મેન્સ્ટ્રુએશન બેનિફિટ બિલ, સરકાર દ્વારા, સરકારના એક લોકસભાના એક એમપી જે છે એના દ્વારા આ નિનોંગ ઇરિંગ નામના એક એમપી છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એને લોકસભામાં એક બિલ લાવેલું હતું. કયું? તો કે મેન્સ્ટ્રુએશન બેનિફિટ બિલ, કે જેના અંતર્ગત એવું કહેવામાં આવેલું હતું કે મહિલાઓ જે માસિક ધર્મની અંદર હોય તો એમને અમુક પ્રકારના બેનિફિટ, અમુક પ્રકારના ફાયદા આપવા જોઈએ, એ બિલ. પરંતુ જો અહીંયા વાત સમજવાની છે કે આ હજી બિલ જ છે, આ હજી ડ્રાફ્ટ લેવલે છે, હજી આ પાસ થયેલું નથી. જો આ પાસ થઈ જશે તો કયા કયા ફાયદા આપવામાં આવશે એ પણ આપણે જોઈએ. હવે અહીંયા તમારે એક મહત્વની વસ્તુ સમજવાની છે કે મેન્સ્ટ્રુએશન બેનિફિટ બિલ આ કોણે? નિનોંગ ઇરિંગ નામના એમપી જે છે એને લોન્ચ કરેલું લોકસભાની અંદર, અને એ અરુણાચલ પ્રદેશના એમપી છે. હવે અહીંયા તમે એક વસ્તુ સમજો કે મેન્સ્ટ્રુએશન માસિક ધર્મની બાબતમાં જોઈએ તો નોર્થ ઇસ્ટ અથવા તો 7 સિસ્ટરના રાજ્યો જે છે, અસમ ને મેઘાલય ને અરુણાચલ પ્રદેશ, આ રાજ્યની અંદર આ મેન્સ્ટ્રુએશન જે છે એને જનરલી ટેબુ તરીકે ગણવામાં આવતું નથી. એને આવી રીતે એક કલંક તરીકે ગણવામાં આવતું નથી. એ રાજ્યોની અંદર, નોર્થ ઇસ્ટ 7 સિસ્ટરના રાજ્યોની અંદર મેન્સ્ટ્રુએશન અથવા તો માસિક ધર્મ વિશે અવેરનેસ, જાગૃતિ વધારે પ્રમાણમાં છે અન્ય રાજ્યોની સરખામણીમાં. કેમ? કારણ કે તમને ખ્યાલ હશે કે
અંબુબાચી મેળો ભરાય છે, અંબુબાચી ફેર ભરાય છે, અંબુબાચી મેળો જનરલી એ અસમની અંદર ભરાય છે, બરાબર. ત્યાં અંબુબાચી માતાનું મંદિર આવેલું છે અને એ એક શક્તિપીઠ છે. તમને ખ્યાલ છે કે ભારતની અંદર, વિશ્વની અંદર 51 જેટલી શક્તિપીઠ આવેલી છે, તો એમાંની એક શક્તિપીઠ અંબુબાચીનું મંદિર છે. ત્યાં એનો મેળો પણ ભરાય છે. અસમની અંદર આ મેળો ભરાવાનું કાર્ય કરે છે. તો ત્યાં જનરલી આ મેળો ક્યારે ભરાય છે, તો એ એવું માનવામાં આવે છે કે એન્યુઅલ વાર્ષિક જે વર્ષ દરમિયાન આ મેળો ભરાય છે, તો એ 5 દિવસ દરમિયાન એ જે માતાજી જે છે એમને પણ માસિક ધર્મ આવે છે, એને પણ એ મેન્સ્ટ્રુએશન આવે છે. એટલે ત્યાંના લોકો જે છે એને આ એક બાયોલોજિકલ પ્રક્રિયા તરીકે જ ઓળખે છે અને માતાજીના સ્વરૂપે અથવા તો માતા ધર્મ સાથે આને જોડેલું છે. એટલે એ લોકોમાં આના વિશે અવેરનેસ, જાગૃતિ થોડીક વધારે છે. તો આવી રીતે પણ જાગૃતિ લાવી શકાય છે. તો અંબુબાજી ફેર વિશે તમને ખબર હોવી જોઈએ, અસમની અંદર ભરાય છે, એ થોડી ઘણી આઈડિયા તમને હોવો જોઈએ. બાકી તમારે આ અંબુબાચી મેળો જે છે એના વિશે ડિટેલમાં જાણવું હોય તો તમે, મેં ઘણા સમય પહેલાં આ એક વિડીયો બનાવેલો, તો આ વિડીયો તમે જોઈ શકો છો. આ આસામની અંદર આવેલું છે અને આ મેળો જ્યાં ભરાય છે આસામની અંદર આજે માતાજીનું મંદિર આવેલું છે, એ મંદિરનું નામ છે કામાખ્યા મંદિર, બરાબર. કામાખ્યા મંદિર, અને એ શક્તિપીઠ પણ છે. ભારતની અંદર ટોટલ કેટલી શક્તિપીઠ છે, ભારત બહાર કેટલી શક્તિપીઠ છે, એ બધું મેં આની અંદર જણાવેલું છે. તો આ મહત્વનો લેક્ચર છે, એ તમે જોઈ શકો છો. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ટેલિગ્રામમાં પણ શેર કરી દઈશ. તો આપણને ખ્યાલ આવે છે કે નોર્થ ઇસ્ટની અંદર આ બાબતે મેન્સ્ટ્રુએશન એટલે કે માસિક ધર્મ બાબતે થોડી અવેરનેસ જાજી છે અને એના કારણે તે અરુણાચલ પ્રદેશના જે MP જે છે એના દ્વારા આ મેન્સ્ટ્રુએશન બેનિફિટ બિલ જે છે એ લોકસભાની અંદર રજૂ કરવામાં આવેલું હતું. મતલબ કે ત્યાં અવેરનેસ વધારે છે. તો મેન્સ્ટ્રુએશન બેનિફિટ બિલમાં કઈ કઈ બાબતો હતી એ જોઈએ. હજી જો આ બિલ જાહેર થઈ ગયેલું નથી, આ પસાર થઈ ગયેલું નથી, એટલે હજી આ પાલન લાગુ પડેલું નથી, પરંતુ શું છે એ આપણે જોઈ લઈએ. આના અંતર્ગત પૂરું પાડવામાં આવશે કોને? મહિલાઓને. વર્કિંગ ઇન પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર, એટલે કે સરકારી નોકરીની અંદર અને પ્રાઇવેટ ખાનગી ક્ષેત્રમાં જે કોઈ પણ મહિલાઓ કામ કરતી હશે તો એને 1 મહિનાની અંદર 2 દિવસની રજા ફ્રીમાં આપવામાં આવશે. પેઇડ મેન્સ્ટ્રુઅલ લીવ, કે જેને શું આપવામાં આવશે, જેનું નામ છે પેઇડ મેન્સ્ટ્રુઅલ લીવ, દર મહિને આપવામાં આવશે. સાથે બેટર ફેસિલિટી એટલે કે સારી સુવિધાને એ બધું પણ પૂરું પાડવામાં આવશે. એનું જે કામ કરવાનું જગ્યા, વર્ક પ્લેસ જે છે ત્યાં સારી સુવિધાને એ બધું પૂરી પાડવામાં આવશે. બેનિફિટ વુડ ઓલ્સો એક્સટેન્ડેડ ટુ ફિમેલ સ્ટુડન્ટ, અને સાથે સાથે બાળકો ક્લાસ 8 8મા ધોરણ કરતાં વધારે ઉંમરની જે છોકરીઓ હશે એમની સુધી પણ આ બેનિફિટ, આ ફાયદો જે છે એ ધીમે ધીમે આગળ વધારવામાં આવશે. અબવ ઇન ગવર્મેન્ટ રિકગ્નાઇઝડ સ્કૂલ, તમને એવું થશે કે મહિલાઓ માટે અથવા તો છોકરીઓ માટે 8મા ધોરણ કરતાં વધારે આ ફાયદો આપવામાં આવશે તો એમનું એજ્યુકેશન એ બધું બગડશે નહીં. તો એવું થશે નહીં. કેમ? કારણ કે વાત કરીએ તો 1912 થી વાત કરીએ તો કેરળાની અંદર, કેરળાની સ્કૂલની અંદર ઓલરેડી આ સ્કીમ જે છે એ ચાલુ છે કે 8મા કરતાં વધારે ઉંમરની જે છોકરીઓ હોય એને મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન રજા આપવામાં આવે છે. બિહારની અંદર પણ 1992 થી આ વસ્તુ જે છે એ ચાલુ છે, જેના અંતર્ગત સ્પેશિયલ કોઝ લીવ આપવામાં આવે છે મહિલાઓને 2 દિવસની 1 મહિનાની અંદર. તો મેન્સ લેવલે તમારે લખવાનું હોય તો કેરળાની સ્કૂલનું ઉદાહરણ આપી શકો છો કે જ્યાં તો 1912 થી, એટલે કે ઘણા બધા વર્ષોથી આ સ્કીમ ચાલુ છે, 100 વર્ષ કરતાં પણ વધારે જૂની પરંપરા છે. અને બિહારની અંદર પણ 1992 થી આ વસ્તુ ચાલે છે. બાકી મેન્સમાં લખવાનું હોય તો તમે નોર્થ ઇસ્ટ બાબતે લખી શકો છો કે અહીંયા અંબુબાચીનો મેળો ભરાય છે, એના વિશે થોડો ઉલ્લેખ કરી શકો છો. પછી આ મેન્સ્ટ્રુઅલ બેનિફિટ બિલ જે છે એના વિશે થોડો ઉલ્લેખ કરી શકો છો, જે હજી પાસ થયેલું નથી, પરંતુ શું છે જોઈએ. તો વોટ ઇઝ મેન્સ્ટ્રુઅલ લિવિંગ સિગ્નિફિકન્ટ, આ શા માટે મહત્વનું છે, વાય શા માટે આ મહત્વનું છે એ જોઈએ. પરફેક્ટલી નેચરલ, હવે અહીંયા તમારે એ સમજવાનું કે મેન્સ્ટ્રુએશન અથવા તો માસિક ધર્મ જે છે એ નેચરલ બાયોલોજિકલ પ્રોસેસ છે, કુદરતી રીતે શરીરની અંદર જૈવિકીય પ્રક્રિયા છે. આ કોઈ રોગ કે કોઈ ખામી છે નહીં, ડિસીઝ ઓર ડિસેબિલિટી છે નહીં. હાવેવર તેમ છતાં પણ ઘણા બધા લોકો આને એક રોગ સ્વરૂપે ટ્રીટ કરે છે. તમને ખ્યાલ જ હશે કે આ અક્ષય કુમારની એડ આવતી હોય છે ઘણી બધી વાર. અમુક મૂવી શરૂ થાય એની પહેલા તે એ એડ આવતી હોય છે અને એમાં જે પેલો સાયકલ લઈને એક છોકરો હોય છે, એક વ્યક્તિ હોય છે, એ એમ કહે છે કે મહિલાઓવાળી બીમારી, એટલે કે આમને તો મહિલાઓવાળી બીમારી છે, પરંતુ અહીંયા તમારે સમજવાનું છે કે મેન્સ્ટ્રુએશન એ કોઈ બીમારી છે નહીં, બરાબર. હાવેવર તેમ છતાં પણ ઘણા બધા લોકો એને ટ્રીટ કરે છે. 20% મહિલાઓ જે છે એ જ્યારે મેન્સ્ટ્રુએશન સાયકલની અંદર હોય ત્યારે એમને ઘણા બધા અનકમ્ફર્ટેબલ સિમ્ટમ્સ, ઘણા બધા એવા લક્ષણો જોવા મળે છે કે થાકનું પ્રમાણ વધારે જોવા મળે છે. ઇમોશનલી, માનસિક રીતે ઇમોશનલીનો મતલબ શું થાય, ઇમોશનલીને ગુજરાતીમાં શું કહેવાય, કમેન્ટ બોક્સમાં લખીને એને જણાવો, કારણ કે મને અત્યારે યાદ આવે. તો ઇમોશનલી પણ એ તૂટી ગયેલી હોય છે, તો ત્યારે એમને સહારાની એ બધાની જરૂર હોય છે. પછી ઇન્ક્લુડ ક્રેમ્પ્સ, નાઉસિયા, ફીવર, વીકનેસ, આવી બધી વસ્તુ પણ ઘણી બધી વાર એમને એ પ્રકારની વસ્તુ જોવા મળતી હોય છે. ઇમોશનલીનો મતલબ શું થાય કે લાગણીશીલ, લાગણીની દ્રષ્ટિએ પણ આ સમય દરમિયાન એ થોડી તૂટેલી હોય છે, તો ત્યારે એમને સાથની એ બધાની જરૂર હોય છે.
વાત કરીએ તો 25 મિલિયન કરતાં એટલે કે 250 લાખ કરતાં પણ વધારે મહિલાઓ જે છે એ ઇન્ડોમેટ્રિયોસિસ નામની બીમારીથી પીડાય છે. ઇન્ડોમેટ્રિયોસિસ આ કઈ પ્રકારની બીમારી છે એ જોઈએ તો આ એક પ્રકારની ક્રોનિક કન્ડિશન છે, એકદમ ખતરનાક. ક્રોનિક એટલે કે અસહ્ય પ્રકારની પરિસ્થિતિ છે કે જેમાં મહિલાઓ માટે પીરિયડ દરમિયાન જે પેઇન, જે દુખાવો થતો હોય છે એ એકદમ અસહ્ય હોય છે અને ઘણી બધી વાર તો એટલો અસહ્ય હોય છે કે તેના કારણે મહિલાનું મૃત્યુ પણ થઈ શકે છે. તો ઇન્ડોમેટ્રિયોસિસ વિશે તમને થોડી ખબર હોવી જોઈએ. પીરિયડ્સ આર વીકનિંગ ઓનલી ફોર સમ વુમન. આ જે ઘણી બધી વાર આ પીરિયડ જે છે એ દુખાવા સમાન અથવા તો અસહ્ય હોય છે એ, પરંતુ અમુક વાર થોડીક મહિલાઓ માટે હોય છે, બધા માટે હોય છે એવું જરૂરી નથી. કોર્પોરેટ ઇનિશિયેટિવ. હવે જો આપણે આ બિલ આવેલું છે, પરંતુ ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ જે છે અથવા તો કોર્પોરેટ ઉદ્યોગ જગતની અંદર અમુક કંપનીઓ જે છે એણે આની અંતર્ગત સારી એવી પહેલ કરેલી છે. ખાસ કરીને વાત કરીએ તો ઝોમેટોનું નામ તમે સાંભળેલું છે. ફૂડ ડિલિવરી ચેઇન છે, ઓનલાઈન ખોરાક ઓનલાઈન ખાવાનું મંગાવવા માટેની વેબસાઇટ છે. તો ઝોમેટો દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે જે કોઈ પણ મહિલાઓ ઝોમેટો સાથે જોડાયેલા છે તો એમને એક મહિનાની અંદર 2 દિવસની આ મેન્સ્ટ્રુઅલ લીવ અથવા તો પેઇડ લીવ મળી શકશે. 2 દિવસની રજા એમને મળી શકશે. બાકી વાત કરીએ તો આ ગોઝોપ નામની એક સંસ્થા જે છે એના દ્વારા પણ આ કાર્ય કરવામાં આવ્યું છે, મહિલાઓને રજા આપવામાં. સચેસ WND એના દ્વારા પણ આવું કાર્ય કરે. ઇન્ડસ્ટ્રી ARC હૈદરાબાદની અંદર માર્કેટ રિસર્ચ ફીમ જે છે આ બધાએ આવા કાર્ય કરેલા છે કે મહિલાઓને ઓલરેડી રજા આપેલી છે. ઘણા બધા એક્ટિવિસ્ટ કાર્યકર્તાઓનું તો એવું કહેવાનું થઈ છે કે મેન્સ્ટ્રુઅલ લીવ જે છે એને કાયદો બનાવી અને ફરજિયાત કરી દેવી જોઈએ, કે મેન્સ્ટ્રુઅલ લીવનો કાયદો બનાવી દેવાનો અને ફરજિયાત એને કરી નાખે. જેવી રીતે આપણે મેટર્નિટી લીવ આપેલી છે. તમને ખ્યાલ હશે કે મેટર્નિટી લીવ અંતર્ગત મહિલાઓ જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે એ સમયગાળા દરમિયાન એને ઓફિસની અંદરથી ફરજિયાત છૂટી રજા આપવામાં આવે છે 4 અઠવાડિયાની પહેલાં અને 4 મહિનાની પહેલાં અને 4 મહિનાની પછી, આવી રીતે. અને UPSCની અંદર આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. તો મેટર્નિટી લીવ આપવામાં આવે છે. તો એવી રીતે મેટર્નિટી લીવની જેવી રીતે મેન્સ્ટ્રુઅલ લીવ માટેનો પણ કાયદો બનાવી દેવો જોઈએ. ઝોમેટોની અહીંયા વાત આપેલી છે, બરાબર. તો જેટલી મહત્વની વસ્તુ હતી એ જોઈ હતી. આગળ વાત કરીએ તો આંધ્રપ્રદેશના જે CM જગનમોહન રેડ્ડી જે છે એનો લેટર જે છે એ એક રીતે જ્યુડિશરી ન્યાયતંત્રને ખરાબ કરવાનો ઉદ્દેશ્ય છે એવી વાત કરે છે. એટલે કે એને કોયર્સ કરવાની વાત કરે છે. અહીંયા શું આપેલું છે? કોયર્સનો મતલબ શું થાય અહીંયા સમજીએ તો કોયર્સ એટલે શું થાય? દબાણ કરવું. એક રીતે જ્યુડિશરીને દબાણ કરવાનું કાર્ય કરે છે. દબાણ કરવું, બળજબરી કરવી, ફરજ પાડવી, આજ્ઞા પાલન. તો કોયર્સનો મતલબ શું થાય? દબાણ કરવું. તો આના અંતર્ગત ઓલ ઇન્ડિયા જજીસ એસોસિએશન, ભારતની અંદર બધા જજનું જે એસોસિએશન સંગઠન જે છે એણે એક રિઝોલ્યુશન પસાર કરેલું છે અને કોન્ડેમ એટલે કે બહિષ્કાર કરેલો છે. કોનો? આંધ્રપ્રદેશના CM જે આ લેટર લખેલો છે સુપ્રીમ કોર્ટના જજ વિરુદ્ધમાં, એનો બહિષ્કાર કરેલો છે. અને એવું કીધેલું છે કે આ એક રીતે ડેલિબરેટ, જાણી જોઈને કરેલું કાર્ય છે. એટેમ્પ ટુ સ્કેન્ડલાઇઝ એન્ડ કોયર્સ ધ જ્યુડિશરી, કે આ એક રીતનું ડેલિબરેટલી જાણી જોઈને આ કોશિશ કરવામાં આવી છે. કોની? તો કે સ્કેન્ડલાઇઝ જ્યુડિશરી, ન્યાયતંત્રને સ્કેન્ડલાઇઝ કરવાની અને કોયર્સ ન્યાયતંત્રને દબાણમાં લાવવાની કોશિશ કરવામાં આવી છે. તો લોકશાહી દેશ માટે આ સારી વસ્તુ નથી. બાકી જો બીજો મુદ્દો શું છે અહીંયા આપેલો છે, પરંતુ એટલું બધું મહત્વનું નથી. પરીક્ષામાં આવું કંઈ પૂછાય નહીં. તેમ છતાં પણ તમારે ઇન્ટરેસ્ટ હોય તો વાંચી શકો છો. બાકી વાત કરીએ આગળના આર્ટિકલની તો મોર ધેન હાફ ઓફ ધ ફાર્મર્સ અપોઝ ફાર્મ લો. એક સર્વે કરવામાં આવેલો, એમાં તમને ખ્યાલ હશે કે છેલ્લા ઘણા સમયથી 3 ફાર્મ બિલ આવેલા છે. પહેલા એ ઓર્ડિનન્સ હતા અને હવે એ બિલ થઈ ગયેલા છે. તો ઘણા બધા અડધા કરતાં વધારે ખેડૂતો જે છે એનો વિરોધ કરી રહ્યો છે. એવું કેમ ખબર પડી? તો એક સર્વે કરવામાં આવેલો, એમાં ખબર પડી કે આ 3 જેટલા ફાર્મ જે છે એનો વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં પણ 35% જેટલા લોકો ખેડૂતો જે છે એનો સપોર્ટ પણ કરી રહ્યા છે. ખાસ કરીને તો વિરોધ કરવાવાળા લોકોનું એવું કહેવાનું થાય છે કે એમને સરકાર ઉપર વિશ્વાસ નથી. અને ખાસ કરીને તો એમનો એવો શક છે કે જો આ કાયદો આવશે તો MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ રદ થઈ જશે. જોકે સરકારે અત્યારે તો એવું કીધેલું છે કે અમે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ લઘુત્તમ ટેકાના ભાવ જે છે એને રદ નહીં કર્યું, પરંતુ ઘણા બધા ખેડૂતોને એવો પણ શક છે કે આગળ જતાં, અત્યારે રદ નહીં કરે પરંતુ ભવિષ્યમાં આગળ જતાં 2-3 મહિનામાં, 5-6 મહિનામાં, 1 જ વર્ષની અંદર ધીમે ધીમે બંધ કરી નાખે એવું પણ બની શકે. એટલે ખેડૂતોને એવો શક છે એટલે એનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ 35% એવા પણ છે કે જે એના સપોર્ટમાં છે. ફાઇન્ડિંગ ઓફ ધ સર્વે, આ સર્વેની વાત કરીએ તો જો અહીંયા ડિટેલમાં આપેલું છે કે હા કેટલાય કીધું, ના કેટલાય કીધું. તો હા એના સપોર્ટમાં તો આ સ્કાય બ્લુ સપોર્ટમાં છે 52%, આ નોમાં છે. અહીંયા એ બધું આપેલું છે. ફાર્મર વિરોધ શા માટે કરી રહ્યા છે એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. 3 બિલ, અહીંયા 3 ફાર્મ બિલ. હવે જો અહીંયા તમે સમજો પહેલા આ બિલ જે છે, બિલનો મતલબ શું થાય? બિલનો મતલબ ખરડો. તમને પ્રશ્ન થાય કે આ લોકસભા અને રાજ્યસભા બંનેની અંદર તો પસાર થઈ ગયેલા, તેમ છતાં પણ હજી ખરડો કેમ છે? હજી આ કાયદો કેમ નથી બનેલો? તો એનું કારણ એ છે કે લોકસભામાં અને રાજ્યસભામાં પસાર થઈ ગયા, પરંતુ હજી પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિએ એની ઉપર સિગ્નેચર સાઇન કરેલી નથી. જેવું રાષ્ટ્રપતિ સહી કરશે એટલે બિલ મટી અને શું બની જશે? એક્ટ બની જશે. તો એ તમને ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ, આ બિલ છે પરંતુ એની પહેલા હતા ઓર્ડિનન્સ, એટલે કે વટ હુકમ હતા જે રાષ્ટ્રપતિએ પસાર કરેલા હતા. ત્રણના નામ ખબર હોવી જોઈએ કે ધ ફાર્મર્સ પ્રોડ્યુસર ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન બિલ 2020, ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્ટિંગ એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020 અને એસેન્શિયલ કોમોડિટીઝ અમેન્ડમેન્ટ બિલ 2020.
આના વિશે મેં અલગ જ વિડીયો બનાવેલો છે અને અલગ ધા હિન્દુના વિડીયોમાં પણ ચર્ચા કરેલી છે, તો ઘણી બધી વાર ચર્ચા કરેલી છે, તો તમે એ વિડીયો જોઈ શકો છો. ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે આ સર્ચ ક્યાં કરું, તો ટેલિગ્રામની અંદર તમે જઈ અને બિલોરી કાચ આપેલું અહીંયા સર્ચનું બટન આપેલું હોય, અહીંયા સર્ચ કરશો એટલે આ બધું તમને બતાવી દેશે. બરાબર, કોઈ પણ ટોપિક સર્ચ કરશો, ફોર એક્ઝામ્પલ સર્ચ કરશો એ બિલોરી કાચની અંદર કે ઇસેન્શિયલ કોમોડિટીઝ અમેન્ડમેન્ટ બિલ, તો અહીંયા તમને એના રિલેટેડ મેં જેટલા પણ વિડીયો બનાવેલા છે એ બધા બતાવી દેશે. ધા હિન્દુની અંદર બનાવેલું હશે તો પણ બતાવી દેશે અને એ વિડીયો તમે જોઈ શકશો. અહીંયા એની લિંક પણ આપેલી હશે. બીજો આર્ટિકલ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેપ ઇન્ટુ હોલ્ટ બાઉન્ડ્રી રો. હવે જો અહીંયા એક મહત્વની વસ્તુ જોઈએ, એ તો નોર્થ ઇસ્ટની વાત કરીએ તો ઉત્તર પૂર્વના જે રાજ્યો જે છે સેવન સિસ્ટર તરીકે પણ ઓળખે છે. તો તમને એક વસ્તુ જાણીને નવાઈ લાગશે કે આજે ઉત્તર પૂર્વના જે 7 રાજ્યો જે છે અથવા તો 7+1ની વાત કરીએ તો 7+1ની અંદર જે 1 નંબરનું રાજ્ય જે છે +1 એ સિક્કિમ છે. બાકી 7 જે રાજ્ય જે છે એમાં અસમ ને અરુણાચલ પ્રદેશ ને નાગાલેન્ડ ને મેઘાલય ને મિઝોરમ ને મણિપુર ને આ બધા અલગ અલગ ઘણા બધા રાજ્યો છે, ત્રિપુરા ને એ બધા. તો આ બધા રાજ્ય જે છે આ બધા રાજ્યની અંદર ઇન્ટરસ્ટેટ બાઉન્ડ્રીઝનો વિવાદ ચાલતો હોય છે. ઇન્ટરસ્ટેટ બાઉન્ડ્રી ડિસ્પ્યુટ એટલે કે આંતરરાજ્ય વિવાદ એ અલગ અલગ રાજ્યોની વચ્ચે સરહદનો વિવાદ ચાલતો હોય છે. બરાબર, આ બધા એકબીજા રાજ્યો વચ્ચે શું સરહદનો વિવાદ ચાલતો હોય છે. તો અત્યારે મિઝોરમ અને અસમ વચ્ચે આ જ પ્રકારનો એક સરહદનો વિવાદ ચાલે છે મિઝોરમ અને અસમની વચ્ચે. તો એના કારણે આ થોડુંક વાયોલન્ટ હિંસાનું સ્વરૂપ લઈ લીધેલું છે. તો હોમ મિનિસ્ટર ગૃહમંત્રી જે છે એના દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને બંને આસામ અને મિઝોરમ બંનેને કીધેલું છે કે મેન્ટેન પીસ, શાંતિ જાળવવાની કોશિશ કરો અને આ પ્રકારનું કંઈક કાર્ય કરો. આસામ અને મિઝોરમની વાત ખબર છે કે બંને વચ્ચે અત્યારે એ કંઈક ચાલુ છે. હવે શું વિવાદ છે ને એ બધી વસ્તુઓ પણ આપણે જોઈએ. આસામ અને મિઝોરમની વાત કરીએ તો આ બંને વચ્ચે જે છે લોંગ સ્ટેન્ડિંગ ઇન્ટરસ્ટેટ બાઉન્ડ્રી, બંનેની વચ્ચે ઘણા લાંબા સમયથી આ ઇન્ટરસ્ટેટ બાઉન્ડ્રી એટલે કે આંતરરાજ્ય બંને રાજ્યોની વચ્ચે સરહદ બાઉન્ડ્રીને લઈને ઘણા લાંબા સમયથી આ ઇસ્યુ ચાલુ જાય છે. વોટ વર ધ રિસન્ટ ક્લેસીસ અબાઉટ, અત્યારના આ જે ક્લેસ જે છે એ કોની સાથે સંબંધિત છે. હવે જો પહેલાં સમજીએ કે આ આખો આર્ટિકલ જે છે એ મેં ઇન્ડિયન એક્સપ્રેસમાંથી લીધેલો છે. બરાબર, પછી ઘણા બધા કહેતા હોય છે કે ઇન્ડિયન એક્સપ્રેસમાં આર્ટિકલ આવતા નથી. આ આર્ટિકલ જે છે એ ઇન્ડિયન એક્સપ્રેસનો જ છે. તો 18 ઓક્ટોબરની અંદર કેવું થયું, પહેલાં તો આસામની અંદર એક ગામ આવેલું છે, આસામની અંદર લીલાપુર નામનું ગામ આવેલું છે અને કાચેર જિલ્લામાં આવેલું છે, કાચેર જિલ્લામાં લીલાપુર ગામ. તો અહીંયા મિઝોરમના કોલાબિસ ડિસ્ટ્રિક્ટના અમુક લોકો જે છે અહીંયા રહેવા આવી ગયા હતા, કેવું કંઈક હતું. હવે આસામ અને મિઝોરમ જે છે એ બંને એવી ટ્રીટી, એવી સાઇન, એવો કરાર કરેલો છે કે બંનેનો અમુક એરિયા જે છે, અમુક બંનેની જે સરહદ જે છે એ નો મેન ઝોન હશે. એટલે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવશે નહીં, કોઈ પણ માણસ આવશે નહીં, અહીંયા કોઈ પણ આવશે નહીં, અહીંયા કંઈ પણ વસ્તુ બનાવવાની નહીં, કોઈ એક પણ દેશના માણસ ત્યાં આવશે નહીં. એટલે કે નો મેન ઝોન, અહીંયા પણ કોઈ પણ માણસ આવશે નહીં, એવું નક્કી કરેલું છે. તો અત્યારે થઈ ગયું શું કે રેસિડેન્ટ ઓફ લીલાપુર વિલેજ ઇન આસામ સ્ટાર્ટેડ ડિસ્ટ્રિક્ટ ક્લેશ્ડ વિથ. તો આસામના જે લોકો હતા એમની અથડામણ થઈ ગઈ, ક્લેશ થઈ ગઈ. કોની સાથે? તો કે મિઝોરમના લોકો સાથે. શા માટે થઈ એ પણ આપણે જોઈએ. વોટ લેડ ટુ ધીસ અકોર્ડિંગ ટુ એગ્રીમેન્ટ. જો અહીંયા કીધું કે બંને દેશો, બંને રાજ્યો વચ્ચે કરાર થયેલો છે આસામ અને મિઝોરમની વચ્ચે થોડા વર્ષો પહેલા કે બંને નો મેન્સ લેન્ડ, કે અહીંયા જે સરહદ જે છે અહીંયા કોઈ આવવાનું નહીં, બોર્ડર એરિયા વચ્ચે કોઈ આવવાનું નહીં. તેમ છતાં પણ પીપલ ફ્રોમ લીલાપુરના અમુક લોકો જે છે એને આ સ્ટેટસ છે, આ પરિસ્થિતિ કે નો મેન્સ લેન્ડ અહીંયા જઈ અને એલિજિબલી એટલે કે ગેરકાયદેસર રીતે કન્સ્ટ્રક્ટ કરી નાખ્યું અમુક પ્રકારની હટનો મતલબ થઈ ઝૂંપડી, ટેમ્પરરી ઝૂંપડી જે છે અહીંયા કન્સ્ટ્રક્ટ કરી નાખી. કોને? લીલાપુરના લોકોએ. લીલાપુર ક્યાં છે એ તમને ખબર હોય છે, આસામના લોકો છે. તો પીપલ ફ્રોમ મિઝોરમ, તો આના કારણે પીપલ ફ્રોમ મિઝોરમના લોકો જે છે એમને મજા આવી નહીં અને એમને અહીંયા જઈ અને એમને જે હટ ઝૂંપડી બનાવી હતી એને આગ લગાડી દીધી. હવે બીજી બાજુ જોઈએ તો આસામના લોકોનું એવું કહેવાનું થાય છે, અથવા તો આસામનું એવું કહેવાનું થાય છે કે જે જગ્યાએ એમને આ ઝૂંપડી બનાવેલી હતી એ તો હકીકતમાં આસામની જમીન છે, એ આસામની જમીન છે. એટલે એક રીતે જોઈએ તો અમે આ જે નો મેન્સ લેન્ડનો જે સ્ટેટસ હતું એનું ઉલ્લંઘન કરેલું નથી. જ્યારે આ જે મિઝોરમના લોકોએ જે આ ઝૂંપડી સળગાવવાનું એ બધું કાર્ય કર્યું એમને એમ કીધું કે આ ઉલ્લંઘન છે. બરાબર, તો લેન્ડ ક્લેમ્ડ બાય આસામ ઇઝ બીઇંગ કલ્ટિવેટેડ. હવે આસામના લોકો દ્વારા જે, હવે જો આસામના રેકોર્ડની અંદર, રાજ્યના જે રેકોર્ડ જે છે એની અંદર એ જમીન એમની જ દર્શાવે છે, પરંતુ આસામ જે જમીનનો દાવો કરે છે, જે ક્લેમ કરે છે, તો મિઝોરમના લોકોનો, મિઝોરમના રહેવાસીઓનું એવું થાય છે કે અમે ઘણા બધા સાલોથી, ઘણા બધા વર્ષોથી, લોંગ ટાઈમ, ઘણા બધા વર્ષોથી અમે આ કલ્ટિવેશન, ખેતી કરવાનું કાર્ય કરીએ છીએ. તો હવે આમાં કોનું સાચું માનવું? મતલબ કે બધા પોતપોતાનો પક્ષ રજૂ કરે છે. બરાબર, એ પક્ષ આપણી માટે મહત્વનો નથી, કારણ કે પરીક્ષામાં એવું નહીં પૂછે કે કોણ શું રજૂ કરે છે, પરંતુ ખાલી એક બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે થોડું ઘણું ખબર હોય છે. બાકી હવે અહીંયા વાત કરીએ કે સિંગલા ફોરેસ્ટ રિઝર્વ જે છે એ પણ અહીંયા જ આવેલું છે અને આ બધી વસ્તુ સિંગલા ફોરેસ્ટ રિઝર્વ અંતર્ગત આવેલી છે, અંડર કરીમગંજની જે જ્યુરિસ્ડિક્શન જે છે એના અંતર્ગત આવે છે. મિઝોરમ બોર્ડર આસામ બરાક વેલી, મિઝોરમ અને આસામની જે બરાક વેલી નામનો એરિયા જે છે એ બંને વચ્ચે સરહદ આવેલી છે અને બંને મિઝોરમ અને આસામ આ બંને બાંગ્લાદેશ સાથે પણ સરહદ ધરાવે છે. તો એક રીતે આંતરરાષ્ટ્રીય લેવલે પણ મહત્વનું છે, કારણ કે ઇન્ટરનેશનલ બોર્ડર પણ અહીંયા આવેલી છે. ઇલીગલ, અને તો ઘણા બધા લોકોનું, અમુક સંગઠનનું એવું પણ કહેવાનું થાય છે કે ઇલીગલ બાંગ્લાદેશીસ, અમુક ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશના લોકો આવી અને આ હટ ઝૂંપડીને એવું બધું બનાવે છે અને એના કારણે આ આસામ અને મિઝોરમના લોકો વચ્ચે ક્લેશ, કરારને અથડામણ એ બધું થાય છે. એટલે એની પાછળ બાંગ્લાદેશના લોકોનો જવાબદાર છે.
ઇલીગલ બાંગ્લાદેશ ઇઝ ક્રિએટિંગ ઓલ ધ ટ્રબલ, એવું પણ માનવામાં આવે છે કે આ ગેરકાયદેસર રીતે આવેલા બાંગ્લાદેશો આ એક બધી સમસ્યાનું જળ છે, એ બધી આ સમસ્યા ટ્રબલ ઊભી કરી છે. તો આની માટે હવે આવું હોય તો કેન્દ્ર સરકારે આગળ આવી અને આનો કઈ રીતે આનું સોલ્યુશન લાવવું એની કોશિશ કરવી જોઈએ. તો એવું કીધું ધે કમ એન્ડ ડેસ્ટ્રોય ધ અવર હર્ટ્સ, બાંગ્લાદેશના લોકોએ આવી અને આ હર્ટ એમની ઝૂંપડી હતી એ રિમૂવ કરી નાખીને એવું બધું કર્યું. હાઉ કોમ્પ્લેક્સ ઇઝ ધ બાઉન્ડરી ડિસ્પ્યુટ, આ બાઉન્ડરી ડિસ્પ્યુટ સરહદનો વિવાદ જે છે એ કોમ્પ્લેક્સ શા માટે છે, આટલો પેચીદો શા માટે છે? તો કે નોર્થ ઇસ્ટ કોમ્પ્લેક્સ બાઉન્ડરી ઇક્વેશન ત્યાંના સમીકરણો જોઈએ તો આસામ અને મિઝોરમના રેસિડેન્ટ્સ આર લેસ ફ્રિક્વન્ટ. આસામ અને મિઝોરમના જે સરહદના વિવાદો જે છે એ ઓછા જોવા મળે છે, પરંતુ એની સરખામણી આસામ અને નાગાલેન્ડના જે વિવાદો જે છે એ વધારે પડતા જોવા મળે છે. આપણે પહેલા જ મેં તમને કીધું કે નોર્થ ઇસ્ટની અંદર પણ આ સરહદ બાઉન્ડરીને લઈને ઘણા બધા વિવાદો છે. હવે અહીંયા વાત કરીએ તો આસામ અને મિઝોરમની વચ્ચે 165 કિલોમીટર લાંબી સરહદ છે. મિઝોરમ વોઝ નોન એઝ, મિઝોરમ જે છે એ પ્રાચીન સમયની અંદર ઇતિહાસની અંદર જોઈએ તો લુસાઈ હિલ્સ તરીકે ઓળખાતો હતો. મિઝોરમ જે છે એ પહેલા આસામનો જ ભાગ હતો. પહેલા તો અહીંયા તમે એક વસ્તુ સમજો, આસામની અંદર ઇતિહાસની અંદર જોઈએ તો આસામની અંદર અહોમ વંશના શાસકો હતા. કયા? અહોમ વંશ. અહોમ એટલે કે એક ડાયનેસ્ટી હતી, એક વંશ હતું, રાજા તરીકે કાર્ય કરતા હતા. પરંતુ તમને ખ્યાલ હશે કે અંગ્રેજો બ્રિટિશરો જે છે એ આસામની અંદર પહોંચી ગયા હતા. શા માટે? ટી પ્લાન્ટેશન માટે, ચાની ખેતી કરવા માટે. આસામની અંદર ચાની એ બધી સારી એવી ખેતી થઈ શકતી હતી. એટલે આસામનું કોન્સોલિડેશન કરી નાખ્યું બ્રિટને પોતાના હસ્તક લઈ લીધું આસામને. પછી ધીમે ધીમે એટલે કે એક રીતે જોઈએ તો નોર્થ ઇસ્ટની અંદર પહેલા એક જ મોટું રાજ્ય હતું, કયું? આસામ. મતલબ કે આ મિઝોરમ ને નાગાલેન્ડ આ બધા જે છે એ પહેલા આસામના જ ભાગ હતા. ભારત જ્યારે આઝાદ થઈ ગયું ત્યારે પણ અહીંયા એક આસામ એક જ રાજ્ય હતું. પછી ધીમે ધીમે મિઝોરમ ને નાગાલેન્ડ એ બધા ધીમે ધીમે બધા અલગ અલગ રાજ્ય બનવા માંડ્યા અને એના કારણે ત્યાં બધો સરહદનો વિવાદ થાય છે. કારણ કે આસામ અત્યારે એમ કહે છે કે આ સરહદ અમારી છે, તો બીજા એમ કે ના ના આ સરહદ અમારી છે, બરાબર? તો આ સરહદ વિશેની વાત જે છે એ 1875ના નોટિફિકેશનમાં પણ લખેલી છે. તો આસામ એમ કહે છે કે અમે આ 1875નું નોટિફિકેશન માનીએ. જ્યારે લુસાઈ હિલ્સ અને મણિપુર જે છે એ એમ કહે છે કે 1933માં જે નોટિફિકેશન આવેલું હતું અમે એના વિશે માનીએ, બરાબર? બંને અલગ અલગ કહે છે કે અમે આનું માન્યું, અમે આનું માન્યું. મેપ વિશે તમને થોડી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. અને અહીંયા અરુણાચલ પ્રદેશ છે, આસામને આ બધા આનો વાત કરે છે મેઘાલયની લઈને. નોર્થ ઇસ્ટનો મેપ કઈ રીતે યાદ રાખો એ મેં તમને કીધેલું છે. તો અહીંયા એક અરુ નામનો છોકરો છે, અહીંયા નામ અમી અને અમે મિત્ર, એના વિશે તમને ખબર હોય છે. અહીંયા નામ અમી એટલે કે નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ, અને અમે મિત્ર એટલે કે અસમ, મે એટલે કે મેઘાલય અને મિત્ર એટલે કે ત્રિપુરા. તો એના વિશે તમને ખબર હોવી જોઈએ. બાકી વાત કરીએ કે મિઝોરમ એવું માને છે કે આ સરહદ જે છે એ ડિમાર્કેટેડ. મિઝોરમનું એવું કહેવાનું થાય છે કે 1875ના નોટિફિકેશન પ્રમાણે જે આ સરહદ બનાવવામાં આવેલી છે એ ડિરાઇવ્ડ ફ્રોમ બેંગાલ. આ જે 1875માં જે નોટિફિકેશનથી જે સરહદ બનાવવામાં આવી છે હકીકતમાં તો એ સરહદ જે છે એ 1873માં કાયદો આવેલો હતો, BEFR એટલે કે બેંગાલ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન. એના આધારે આ બનેલી છે, એટલે એ લોકો એને માનતા નથી. આગળ વાત કરીએ આસામ સરકારનું એવું માનવાનું થાય છે કે 1973માં જે ડિમાર્કેશન લાઇન બનાવવામાં આવેલી અમે એને માનીએ છીએ. જ્યારે જો મિઝોરમનું શું કહેવાનું થાય છે કે 1875માં જે લાઇન બની અમે એને માન્યું, અને આસામવાળા એવું કહે છે કે અમે આજે 1933ની લાઇન જે છે એને માન્યું. એટલે બંને અલગ અલગ માને છે. લાસ્ટ ટાઈમ ફેબ્રુઆરી 2018ની વચ્ચે પણ આવો જ એક વાયોલન્સ, આ પ્રકારના હિંસક બનાવો થયેલા હતા. કોની વચ્ચે? મિઝોરમ અને આસામની વચ્ચે આ પ્રકારની વસ્તુ થયેલી હતી. અધર બાઉન્ડરી ઇસ્યુઝ ઇન નોર્થ ઇસ્ટની અંદર આસામ સાથે તે ઘણા બધા લોકોને, જો મેં કીધું બ્રિટિશ દરમિયાન આસામ એક મોટું રાજ્ય હતું. પ્રેઝન્ટ ડે આસામની અંદર કોણ કોણ આવતું હતું? તો કે નાગાલેન્ડ પણ એની અંદર જ હતું, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, આ બધા આસામનો જ એક ભાગ હતા. આસામ એક મોટું રાજ્ય હતું. પણ પછી આગળ જતા આઝાદી પછી ધીમે ધીમે આસામમાંથી બધા નાગાલેન્ડને બધા અલગ અલગ રાજ્ય બનવા માંડ્યા. ટુડે આસામ હેઝ બાઉન્ડરી પ્રોબ્લેમ્સ વિચ, અત્યારે આસામને આ બધા રાજ્ય સાથે સરહદની સમસ્યા છે. નાગાલેન્ડ સાથે અરુણાચલ, મેઘાલય, મિઝોરમ બધા યારે સમસ્યા છે. નાગાલેન્ડ જે છે એ અસમ સાથે 500 કિલોમીટર લાંબી સરહદ જે છે એ શેર કરે છે. ધ બાઉન્ડરી ડિસ્પ્યુટ ઇઝ નાઉ ઇન ધ સુપ્રીમ કોર્ટ. અત્યારે આ બધો સરહદ વિવાદ જે છે એ સુપ્રીમ કોર્ટની અંદર ચાલે છે. આસામ અને અરુણાચલ વચ્ચે 800 કિલોમીટર લાંબી સમસ્યા છે, સરહદ આવેલી છે 1992થી, એની વચ્ચે સમસ્યા ચાલશે. સેવરલ એક્યુઝેશન્સ, અમુક આરોપ મૂકવામાં આવેલા છે કે ઇલીગલ એન્ટ્રોચમેન્ટ ફ્રોમ બોથ સાઇડ, એટલે કે બંને રાજ્યમાંથી ઇલીગલ 884 કિલોમીટર લાંબી આસામ અને મેઘાલયની સરહદ છે. હવે જો તો ઘણા બધા લોકોએ મને કમેન્ટની અંદર એવું પણ જણાવેલું હતું કે આપણે પ્રિલિમ્સના પ્રશ્નો પણ સમજવા જોઈએ. પ્રિલિમ્સના પ્રશ્નો તો હવે આ સરહદની એની બધી સમસ્યા છે. તો યુપીએસસી લેવલનો એક પ્રશ્ન હું તમારી સાથે ડિસ્કસ કરું છું. અહીંયા અમુક વસ્તુ આપેલી છે, તો આ બધાને તમારે ક્રમમાં ગોઠવવાના છે. આ ઐતિહાસિક દ્રષ્ટિએ ક્રમમાં કે સૌ પહેલા કયું બનેલું હતું પછી કયું બનેલું હતું. તો ફોર્મેશન ઓફ નાગાલેન્ડ રાજ્ય ક્યારે બનેલું હતું, પછી સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ ક્યારે થયેલો હતો, ફોર્મેશન ઓફ સ્ટેટ ઓફ હરિયાણા એ ક્યારે થયેલું હતું, અને ફોર્મેશન ઓફ ગુજરાત સ્ટેટ એટલે કે ગુજરાત રાજ્ય ક્યારે બનેલું હતું એ તમને ખબર હોવી જોઈએ. હવે જો અહીંયા સમજીએ કે ગુજરાત રાજ્ય 1960માં બનેલું હતું, એ તો આપણને ખબર જ હોવી જોઈએ. ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી હોવા તરીકે ખબર હોવી જોઈએ. ગુજરાત નવું રાજ્ય બનેલું હતું 1960માં. 1 મે 1960 મહારાષ્ટ્ર અને ગુજરાત બે અલગ અલગ રાજ્ય બનેલા હતા. તો પહેલા કયું રાજ્ય હતું? પહેલા હતું બૃહદ મુંબઈ નામનું રાજ્ય હતું. કયું? બૃહદ મુંબઈ નામનું રાજ્ય હતું.
ગુજરાત અને મહારાષ્ટ્ર જ્યારે અલગ અલગ રાજ્ય બનેલા તો એક બીજો પણ મહત્વનો એક મુદ્દો હતો કે જેની વચ્ચે બંને વચ્ચે વિવાદ હતો કે એ મુંબઈ બંદર વિશે, મુંબઈ બંદર વચ્ચે. એટલે કે મહારાષ્ટ્રવાળા લોકો એમ કહેતા હતા કે સારું વાંધો નહીં કે બે રાજ્ય બનાવી નાખો અલગ અલગ, મરાઠી બોલવાવાળા જે છે એને મહારાષ્ટ્ર દઈ દો, ગુજરાતી બોલવાવાળાને ગુજરાત આપી દો. પરંતુ મુંબઈ બંદર કોને આપવું? ગુજરાતવાળા એમ કે અમને મુંબઈ બંદર આપો, મહારાષ્ટ્રવાળા એમ કે અમને મુંબઈ બંદર આપો. એટલે આ પણ એક બહુ મોટો વિવાદ હતો. પરંતુ પછી આગળ જતા એવું નક્કી થયું કે મુંબઈ જે છે, મુંબઈ બંદર એ મહારાષ્ટ્રવાળાને દઈ દેવી. તો ગુજરાત માટે પછી ત્યારે સરકારે એવું કીધું કે ગુજરાત માટે આપણે એક નવું બંદર ડેવલપ કરશું. કયું? કંડલા બંદર. સરકારે એમ કીધું કે અમે અહીંયા એસઈજી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવશું, ઘણા બધા પૈસા આપશું અને અહીંયા ડેવલપમેન્ટ વિકાસના કાર્ય કરશું અને કંડલાને વર્લ્ડ લેવલનું બંદર બનાવવાની કોશિશ કરીશું. તો એ ઇતિહાસનો પોઈન્ટ જોઈ લીધો ગુજરાત સંબંધિત. તો ફોર્મેશન ગુજરાત 1960માં બનેલું હતું. હવે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ આ જે છે એ 1956માં આવેલો હતો. ક્યારે આવેલો હતો? 1956માં. તો પહેલા આવશે ને પછી આવશે. હવે આ બીજા બે ક્યારે બનેલા હતા એ આપણે થોડું ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. ડાયરેક્ટ આપણે આન્સર જોઈ લઈએ. બરાબર. સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ જે છે 1956માં આવેલો હતો. 1956ની અંદર તે 7મો બંધારણીય સુધારો પણ થયેલો હતો અને એના અંતર્ગત શું નક્કી કરવામાં? પહેલા તો એ સમજો કે ભારત 1947માં જ્યારે આઝાદ થયું ત્યારે ભારતની અંદર અત્યારે જે રાજ્ય જે છે એ હતા નહીં, કે ગુજરાત ને મહારાષ્ટ્ર ને ઓલું પેલું એ બધા રાજ્ય હતા નહીં, ભાષાના આધારે રાજ્ય હતા નહીં. તો ત્યારે માત્ર 4 રાજ્ય હતા. કયા? ABCD 4 પ્રકારના રાજ્ય હતા. બધા રાજ્યને આ અલગ અલગ આ બધા પ્રકારની અંદર સામેલ કરવામાં આવેલા હતા. પરંતુ પછી તમને ખ્યાલ હશે કે આંધ્રપ્રદેશની અંદર તેલુગુ ભાષા બોલવાવાળા રાજ્યની માંગ કરવામાં આવેલી. પોટ્ટીશ્રી રામુલુ જે છે, પોટ્ટીશ્રી રામુલુ એ ઉપવાસ ઉપર બેસી ગયા. વડાપ્રધાન જે જવાહરલાલ નહેરુ હતા એણે ઘણી બધી કમિટી બનાવી, આ પટ્ટભા રમૈયાની કમિટીને, જેવીપી કમિટીને, એ ચેક કરવા માટે કે ભાષાના આધારે નવું રાજ્ય બનાવવું જોઈએ કે નહીં. પરંતુ બધાએ ના પાડી કે ના, ભાષાના આધારે કોઈ રાજ્ય બનાવવાની જરૂર નથી. પરંતુ પછી આગળ શું થયું કે આ પોટ્ટીશ્રી રામુલુ એ ઉપવાસ ઉપર બેસી ગયા અને 21 દિવસ પછી એમનું મૃત્યુ થઈ ગયેલું. અને પછી વાયોલન્સ, હિંસા ને એ બધું ફાટી નીકળ્યું. એટલે કે હિંસક બનાવવાનું આ બધું થઈ ગયું. પછી સરકારે ખાસ કરીને વડાપ્રધાન નહેરુએ ના છૂટકે નવા ભાષાના આધારે નવા રાજ્ય બનાવવાની માંગણી જાહેર કરવું પડ્યું. તો પછી ત્યારે નવા રાજ્ય બનાવવાનું એ બધું શરૂ થયું. હવે તમારે એ સમજવાનું છે કે નવા રાજ્ય બનાવ્યા. એક મિનિટ પહેલા આ સમજી લઈએ કે 7મો બંધારણીય સુધારો એટલે કે શા માટે આવું બધું થયું. તો નવા રાજ્ય બનાવવા માટે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ જે છે એ પસાર કરવામાં આવેલો હતો 1956માં. તો 1956 પછી સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ એના અંતર્ગત નવા રાજ્ય બનાવવાની કોશિશ કરી અને આ એક્ટ અંતર્ગત જ અને 7મા બંધારણીય સુધારા અંતર્ગત શું કરવામાં આવ્યું? પાર્ટ A અને B જે છે એ રદ કરી નાખવામાં આવેલા અને પાર્ટ C જે છે એને પણ રદ. પાર્ટ A, B, C આ જે અલગ અલગ રાજ્ય હતા એને રદ કરી નાખ્યા. આ ABCD જે છે એ ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં એને અ, બ, ક, ડ કહેવામાં આવતું હતું. બરાબર. અ, બ, ક અને ડ. તો એ તમને ખબર હોવી જોઈએ. તો ગુજરાતમાં પણ અલગ અલગમાં ભાગ હતા. બરાબર. એ સમયે આપણે જોઈએ તો ગુજરાતની અંદર કઈ રીતની વસ્તુ હતી. તો ગુજરાતમાં કચ્છ જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. કચ્છ જે છે એ કેન્દ્ર શાસિત. સૌરાષ્ટ્ર જે છે એ અલગ રાજ્ય હતું, એ એક અલગ રજવાડું હતું. તો એ પણ તમને ખબર હોવી જોઈએ. તો 1960 ની અંદર વાત કરીએ તો બાયલિંગ્યુઅલ સ્ટેટો બોમ્બે એન્ડ આ મહારાષ્ટ્ર ને ગુજરાત અલગ અલગ જે છે એ બની ગયા એ વાત કરે છે. તો ગુજરાત જે છે એક રીતે જોઈએ તો 15મું રાજ્ય બની ગયું. ભારતનું સૌથી પહેલું રાજ્ય બનાવવાનું હોય તો કયું? 15મું રાજ્ય. હવે જો અહીંયા સમજો તમે 1963માં જે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ હવે ગયેલો હતો જેના અંતર્ગત 14 નવા રાજ્ય બનાવવામાં આવેલા હતા. કેટલા? 14 નવા રાજ્ય બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં તો જે આની જે કમિટી બનાવવામાં આવેલી હતી કમિટીએ તો એમ જ કીધું હતું કે 15 રાજ્ય બનાવો અને એ 15 રાજ્યની અંદર ગુજરાતનું પણ નામ હતું. એ 15 રાજ્યમાં ગુજરાતનું પણ નામ હતું. પરંતુ અહીંયા તમારે એક વસ્તુ એ પણ સમજવાની છે કે એ વખતે પોલિટિકલ રાજનીતિ કંઈક એવી ચાલી રહી હતી કે વડાપ્રધાન નહેરુ હતા એને ગુજરાત હારે કંઈક સારું બનતું નહોતું. ગુજરાત હારે સારું બનતું નહોતું એટલે એમને આ 15 રાજ્ય ન બનાવી 14 જ બનાવ્યા. ગુજરાત રાજ્ય બનાવવાનું હતું. જે કમિટી હતી એને તો કીધું હતું 15 રાજ્ય બનાવો જેમાં ગુજરાતનો પણ સમાવેશ કરો, પરંતુ એને 15મું ગુજરાત રાજ્ય બનાવ્યું નહીં. પછી ગુજરાતની લોકોને, ગુજરાતવાળાને તો મજા આવી નહીં અને પછી આપણે 1956 ની અંદર જ મહાગુજરાત આંદોલન જે છે એ બધું શરૂ કરી દીધું. એના વિશે અલગ ઇતિહાસ છે. મહાગુજરાત આંદોલનની ચળવળ શરૂ થઈ ગઈ. બરાબર. પછી આખરે નવું રાજ્ય બનાવવું જ પડ્યું. તો એ વાત કરીએ તો સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ પછી 15મું રાજ્ય ડાયરેક્ટ કયું બન્યું? 15મું રાજ્ય બન્યું ગુજરાત. બરાબર. 15મું રાજ્ય બન્યું ગુજરાત 1 મે 1960. તો ગુજરાત પછી 15 પછી 16મા નંબરનું રાજ્ય કયું બન્યું? 16મા નંબરનું રાજ્ય બન્યું નાગાલેન્ડ. કયું? 16મા નંબરનું રાજ્ય બન્યું નાગાલેન્ડ 1963 ની અંદર. તો નાગાલેન્ડ વિશે થોડી વાત કરીએ તો નાગાલેન્ડને કોની અંદરથી બનાવો? તો કે નાગા હિલનો એરિયા હતો અને સુનાંગ એરિયા આસામની અંદરથી, આસામનો એરિયા હતો, આસામની અંદરથી નાગા હિલવાળો એરિયા અને સુનાંગવાળો એરિયા હતો એ લઈ અને નવું રાજ્ય નાગાલેન્ડ બનાવવામાં આવ્યું 1963 ની અંદર. જે કયું હતું? 16મા નંબરનું રાજ્ય હતું. 15મું કયું હતું? 15મું ગુજરાત હતું. ધીસ વોઝ ડન ટુ. હવે નાગાલેન્ડ રાજ્ય શા માટે બનાવ્યું? તો અહીંયા પણ કંઈ એવી જ લપ ચાલતી હતી. કેમ? હોસ્ટાઇલ નાગાસ એટલે કે નાગા પ્રજાતિના લોકો હતા એમને પણ હિંસક બનાવવાનું એ બધું કરેલું અને એવો હોસ્ટાઇલ થઈ ગયા હતા. સરકાર વિરુદ્ધ ઘણા બધા બનાવવાનું એ બધું કરતા હતા. એટલે કે હિંસક પ્રવૃત્તિ થતી હતી. એટલે કે સરકારને થયું સારું હાલન બનાવી નાખવી નવું રાજ્ય, એટલે નવું રાજ્ય બને. હા વેવર તેમ છતાં બિફોર ગિવિંગ નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો આપ્યો એની પહેલાં 16મું રાજ્ય બન્યું. એની પહેલાં એને આસામના ગવર્નરની અંતર્ગત 1961 સુધીમાં એને આસામના ગવર્નર અંતર્ગત રાખવામાં આવેલું હતું. તાત્કાલિક રાજ્ય નહોતું બનેલું. બરાબર. હવે પંજાબ અને હરિયાણાની વાત કરીએ તો 1966 ની અંદર
પંજાબ જે છે એના બે ભાગ પાડી અને હરિયાણા બનાવી દીધું, બરાબર. પંજાબમાં પંજાબી સ્પીકિંગ લોકો હતા અને હરિયાણાની અંદર હિન્દી સ્પીકિંગ લોકો હતા. તો 17મું રાજ્ય કયું બન્યું? હરિયાણા બન્યું. તો એ પણ તમને ખબર હોય છે. અને હવે જો પંજાબની અંદર પણ કંઈક એવી જ લપ હતી. પંજાબની અંદર શું લપ હતી કે હરિયાણા, એક મિનિટ, પંજાબ અને હરિયાણા વચ્ચે લપ એ હતી કે ચંદીગઢ જે છે, પંજાબ વાળા એમ કે અમારી ચંદીગઢ જોઈએ અને હરિયાણા વાળા કે અમારે પણ ચંદીગઢ જોઈએ. જેવી રીતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મુંબઈ વચ્ચે લપ હતી, તો એવી રીતે ચંદીગઢ વચ્ચે લપ હતી પંજાબ અને હરિયાણા વચ્ચે. પરંતુ પછી ચંદીગઢમાં તો શું કર્યું કે કેન્દ્ર સરકારે એમ કીધું કે સારું, બેમાંથી એક નથી એવું, આને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દઈએ, યુનિયન ટેરેટરી બનાવી દઈએ. અને અત્યારે ચંદીગઢ એકમાત્ર એવું છે કે જ્યાં પંજાબ અને હરિયાણા બંનેની લેજિસ્લેટિવ એસેમ્બલી આવેલી છે, બંનેની વિધાનસભા આવેલી છે અને બંનેના પાટનગર એ છે, બંનેનું જે કેપિટલ જે છે એ છે. તો એ આ જે ચંદીગઢની જે લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે એ એક રીતે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામેલ છે. તો એ પણ તમને ખબર હોય છે, વિશ્વ ધરોહરની અંદર પણ એ સામેલ છે. કારણ કે આ ઘણી બધી મહત્વની વસ્તુઓ આવેલી છે, એ મેં ભૂતકાળમાં ચર્ચા કરી છે, તો અત્યારે વાત નહીં કરી. હરિયાણા નવું રાજ્ય બનાવવાની એ કમિટી, એ રિકમેન્ડેશન જે છે એ શાહ કમિશને કીધેલી હતી 1966ની અંદર, પંજાબી સ્પીકિંગ માટે અલગ રાજ્ય બનાવો, બરાબર. તો હવે આપણે ક્રોનોલોજી જોઈ લીધી કે સૌથી પહેલા શું થયું. સૌથી પહેલા થયું આ 1956ની અંદર સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ આવ્યો, પછી 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય બન્યા, પછી 1963માં નાગાલેન્ડ રાજ્ય બન્યું અને પછી 1966ની અંદર પંજાબ રાજ્ય બન્યું. તો આ ક્રોનોલોજી યાદ રાખવાની, આ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજી વાત કરીએ કે આ વખતે જે મલબાર એક્સરસાઇઝ થવાની છે, મલબાર એક્સરસાઇઝ છે નેવીની એક્સરસાઇઝ છે. ક્યાં થાય છે? ઇન્ડો પેસિફિકની અંદર અથવા તો ઇન્ડિયન ઓશન અને પેસિફિક ઓશનની અંદર નેવીની એક્સરસાઇઝ છે. આની અંદર ભારત, અમેરિકા, જાપાન, આ 3 દેશો ભાગ લેતા હતા. પહેલા તો આની અંદર ભારત અને અમેરિકા એ બે જ ભાગ લેતા હતા, પરંતુ પછી આગળ જતા જાપાનને પણ એમાં એડ કરવામાં આવ્યું અને હવે આ વર્ષે ઓસ્ટ્રેલિયાને પણ અમે એડ કરવામાં આવશે. ભારતે એક રીતે આ એક્સરસાઇઝ છે આવતા મહિને થવાની છે. ઓસ્ટ્રેલિયાને એડ કરી અને ભારતે એક રીતે ચાઇનાને કાઉન્ટર કરવાની અને ચાઇનાને એક રીતે કડો જવાબ આપેલો છે એવું પણ માની શકાય. અને એક રીતે હવે ચારેય દેશો એક સાથે સામેલ થઈ ગયા, એટલે ક્વાડ ગ્રુપ જે છે, ક્વાડ ગ્રુપ એ એક રીતે મલબારની અંદર આવી ગયું. અને જ્યારે અમુક ગ્રુપના સભ્યો આવી રીતની કોઈ મિલિટરી એક્સરસાઇઝની અંદર સામેલ થઈ જાય છે, આવી રીતની કોઈ મિલિટરી એક્સરસાઇઝ, એટલે એવું માનવામાં આવે છે આ લોકો જે છે એ એમની મિલિટરી જે છે એ કોઓપરેટ કરે છે, એકબીજા સાથે આપસી સહયોગ કરે છે અને એક રીતનું મિલિટરી ગ્રુપ બનવા જઈ રહ્યું છે એવું માનવામાં આવે છે. અને એટલે જ ચાઇનાને પેટમાં દુખે છે કે આ બધા લોકો ભેગા થઈ અને એશિયાના નાટો બનાવી રહ્યા છે, નાટો બનાવી રહ્યા છે આ 4 દેશ ભેગા થઈને, બરાબર. તો એ બધી વસ્તુ ખબર હોય છે કે મેરીટાઈમ સિક્યુરિટી સાથે સંબંધિત આ આખો મુદ્દો છે. ડીપ ટ્રસ્ટ બિટવીન, આના કારણે ડીપ ટ્રસ્ટ, ઊંડો વિશ્વાસ છે આવશે બધા 4 દેશો વચ્ચે. અને એ 4 દેશોની મહત્વની વસ્તુ જોવાની છે કે 4 દેશો ડેમોક્રેસી છે, એટલે કે લોકશાહી છે. ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા, ચારે કેવા છે? ડેમોક્રેસી, લોકશાહી છે. આગળ વાત કરીએ મલબાર એક્સરસાઇઝ વિશે વાત કરીએ તો 3 દેશો વચ્ચે થતી ટ્રાઇલેટર, 3 દેશો વચ્ચે થતી કે નેવલ એક્સરસાઇઝ છે, નેવી દ્વારા કરવામાં આવતી એક્સરસાઇઝ છે. કોની 1992થી શરૂ થઈ હતી, ત્યારે ભારત અને અમેરિકા બે વચ્ચે થતી હતી, પરંતુ 2015માં જાપાન કે અમારે પણ આવું છે તો એને પણ એડ કરી દીધું. હવે ભારતની ઓસ્ટ્રેલિયા સાથે બીજી કઈ અભ્યાસ થાય છે એ જોઈએ તો ઓસ ઇન્ડેક્સ અને પીસ બ્લેક, આ બંને આપણે અભ્યાસ છે એ યુદ્ધ અભ્યાસ કોની સાથે? ઓસ્ટ્રેલિયા સાથે કરીએ છીએ, તો ખબર હોવી જોઈએ. બધાના લોકેશન જોઈ લઈએ તો અહીંયા ભારત છે, અહીંયા એક મિનિટ, ક્વાડના સભ્યો જોઈએ તો અહીંયા ભારત, અહીંયા અમેરિકા, અહીંયા જાપાન અને ઓસ્ટ્રેલિયા, અને ચાઇનાને એનાથી પેટમાં દુખે છે એટલે અહીંયા ચાઇના. ઇન્ડો પેસિફિકની વાત કરીએ તો આ ઇન્ડિયન ઓશન છે અને આ પેસિફિક ઓશન છે, આ પણ પેસિફિક ઓશન જ છે, બરાબર. તમને એવું થાય કે અહીંયા પેસિફિક ઓશન છે, અહીંયા કેમ જતો રહ્યો? તો પૃથ્વી ગોળ છે, જ્યારે ગોળ મેપ થાય એટલે આ બધું ભેગું થઈ જાય છે, બરાબર. ક્વાડ અને ભારત વિશે થોડી વાત કરીએ તો ક્વાડ અને ભારત કઈ રીતે વર્ક કરે છે. ક્વાડમાં પણ અમુક પ્રકારની ચેલેન્જ છે, કયા ફાયદા છે એ બધું અહીંયા આપેલું છે, પરંતુ અત્યારે આપણે ટાઈમપાસ નહીં કરીએ કારણ કે મેં ઓલરેડી સમજાવેલું છે, તો એ તમે અહીંયા વાંચી શકો છો અથવા જે જૂના લેક્ચર જે છે એ જોઈ શકો છો. જૂના લેક્ચર કઈ રીતે એક્સેસ કરવા મેં તમને કીધું, ટેલિગ્રામમાં જઈને સર્ચ કરશો એટલે મળી જશે. બાકી હવે ચાઇનાનો એ 9 ડેશ લાઈન એ બધી વસ્તુ પણ અહીંયા આપેલી છે, તો એ તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ. એક મિનિટ, અહીંયા આપણે ઇસ્યુ ખાલી ઉપરથી જોઈ લઈએ કે કયા ઇસ્યુ છે ક્વાડ ગ્રુપ સાથે. કે અનડિફાઇન્ડ વિઝન, ક્વાડ ગ્રુપનું વિઝન હજી સુધી નિશ્ચિત નથી. મેરીટાઈમ ડોમિનેટ, એટલે કે ક્વાડ ગ્રુપ ઘણું બધું વધારે કરી શકે છે, પરંતુ એને મેરીટાઈમ એટલે કે સમુદ્ર, નેવી ઉપર જ વધારે ફોકસ કરવામાં છે, બીજી જગ્યાએ પણ ફોકસ કરી શકે છે. ઇન્ડિયાઝ અવેર્શન ટુ એલાયન્સ સિસ્ટમ, તો ભારતે એક રીતે વ્યવસ્થિત નક્કી કરવું પડશે કે ક્વાડ ગ્રુપ સાથે જવું કે બ્રિક્સ કે એસસીઓ ક્યાં જવું, એ બધું નક્કી કરવું પડશે. બીજો આર્ટિકલ જોઈએ તો તાઇવાન અને ચાઇના વચ્ચે વળી પાછું થોડુંક ક્લેશ થઈ ગયેલું છે, થોડુંક ઘર્ષણ થઈ ગયેલું છે. કોના મામલામાં? ફિજીના મામલામાં. તો શું છે, તાઇવાનનો નેશનલ ડે આવેલો હતો અને એમાં રિસેપ્શન એટલે કે શરૂઆત કરી ફિજીની અંદર. ચાઇના અને હવે જો ફિજીનો ને શું મામલો હતો એ આપણી માટે મહત્વનું નથી. ચાઇના અને તાઇવાન વચ્ચેના સંબંધો આપણે જોઈએ તો વન ચાઇના પોલિસી અંતર્ગત ચાઇના એવું કહે છે કે તાઇવાન પણ અમારું જ છે. ચાઇના જે છે એ તાઇવાનનું સૌથી મોટું ટોપ ટ્રેડિંગ પાર્ટનર છે. $226 બિલિયન વેપાર થયેલો હતો 2018ની અંદર. તાઇવાનનું ચાઇના સાથે ઘણો મોટો ટ્રેડ સરપ્લસ છે, તો એ પણ તમને ખબર હોવી જોઈએ. હવે ચાઇનાનું એવું માનવું થાય છે કે વન કન્ટ્રી ટુ સિસ્ટમ જે છે એ હકીકતમાં તો
હોંગકોંગ ઉપર લાગુ પડે છે, પરંતુ વન કન્ટ્રી ટુ સિસ્ટમ એ તાઇવાનને પણ લાગુ પાડવામાં આવે છે. અને હવે જો જેના અંતર્ગત તાઇવાનને એવી સત્તા છે કે રાઇટ ટુ રન ઇટ્સ ઓન અફેર, પોતાના કાર્ય જે છે જાતે કરી શકવાના સિમિલર અરેન્જમેન્ટ હોંગકોંગમાં પણ લાગુ પડે છે. તાઇવાન જે છે એ WTOનું સભ્ય છે, એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન, એશિયન ડેવલપમેન્ટ એ ઘણા બધાનું સભ્ય છે. એટલે કે તાઇવાનને એક રીતે થોડી ઘણી છૂટ પણ આપવામાં આવે છે. તો વન ચાઇના પોલિસી વિશે ખબર હોવી જોઈએ. ચાઇનાનું વન ચાઇના પોલિસી એટલે કે એવું કે આ બધું અમારું જ છે, બધા દેશો અમારા જ છે. ભારત અને ચાઇનાના સંબંધની વાત કરીએ તો ભારત અને તાઇવાનના સંબંધો વિશે વાત કરીએ તો ભારત અને તાઇવાનના ડિપ્લોમેટિક સંબંધો હજી સુધી સ્થાપિત થયેલા નથી. અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે, ચાઇના સાથે કોઈ પણ દેશ સંબંધો સ્થાપે તો ત્યારે તે ચાઇના એમને એમ કહે છે કે જો તમારે અમારી સાથે સંબંધો રાખવા હોય તો તાઇવાન સાથે સંબંધ નહીં રાખવાના. એટલે મોટાભાગના દેશો કે જે ચાઇના સાથે સંબંધ રાખે છે એ તાઇવાન સાથે સંબંધ રાખતા નથી. એટલે ફોર્મલ રાખતા નથી, પછી અનફોર્મલ રાખી શકે છે, તો એ ખબર હોવી જોઈએ. પરંતુ તેમ છતાં પણ ભારત અને તાઇવાને ઘણા બધા અલગ અલગ ફિલ્ડની અંદર અલગ અલગ ક્ષેત્રમાં કોઓપરેટ સહયોગ આપેલો છે. વન ચાઇના પોલિસી જે છે, ભારત અત્યારે વન ચાઇના પોલિસીને સમર્થન આપતું નથી. 2010 પછી ભારતે રિફ્યુઝ ના પાડી દીધી છે. કોને? વન ચાઇના પોલિસીને ના પાડી દીધી છે. તો વિધાનવાળા વાક્યમાં કહી દે કે સમર્થન કરે છે તો ખોટી વાત આપણે કરતા નથી. બીજો આગળનો આર્ટિકલ જોઈએ તો એવી વાત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારે કહ્યું છે, શું કીધેલું છે, કોને કીધેલું છે? પહેલાં તો PSUને કીધેલું છે. PSU એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ્સ, એટલે કે હકીકતમાં કેન્દ્ર સરકારની તે કંપની હોય છે, સરકારની કંપની હોય છે. તો સરકાર દ્વારા સરકારની કંપનીઓને કીધેલું છે, શું કીધેલું છે કે તમે બાયબેક પોલિસી લોન્ચ કરો. શું બાયબેક? બાયબેકનો મતલબ શું થાય? એક અતિ મહત્વનો કોન્સેપ્ટ છે, એ આપણે સમજવાની કોશિશ કરીશું. બાયબેક કરવું જોઈએ તમારે. બાયબેક જે છે એ એક ઇમ્પોર્ટન્ટ ટૂલ, એક મહત્વનું હથિયાર છે. કોની માટે? સ્ટ્રેટેજી માટે, જે મદદ કરે છે. કોને? માર્કેટ પ્રાઇસ, કોઈ પણ કંપનીની માર્કેટ પ્રાઇસ બિલ્ડ કરવામાં મદદ કરે છે. હવે બાયબેકનો મતલબ શું થાય એ હવે તમને ખબર પડશે. બાયબેક અંતર્ગત શું હોય તમને ખ્યાલ હશે કે ઘણી બધી કંપની જે છે એ સ્ટોક માર્કેટની અંદર શેર બજારની અંદર લિસ્ટ થતી હોય છે. અને જ્યારે એ કંપની સ્ટોક માર્કેટ શેર બજારની અંદર લિસ્ટ થાય તો એ પોતાના શેર જે છે એ વેચવા માટે કાઢતી હોય છે. તો જનરલી એવું માનવામાં આવે કે કોઈ પણ કંપની શેર વેચવા માટે ક્યારે કાઢે કે જ્યારે કે એના કારણે એને ઘણા બધા પૈસા મળે અને એની અંદર કેપિટલ ઇન્ફ્યુઝન થાય. કોઈ પણ કંપની પોતાના શેર લોન્ચ કરે છે તો લોકો એના શેર ખરીદે છે. લોકો એના શેર ખરીદે તો લોકો શેર ખરીદશે તો લોકો પાસે શેર આવશે અને કંપની પાસે પૈસા આવશે. કંપની પાસે શું આવશે? પૈસા આવશે. એટલે કંપની પાસે ઘણા બધા પૈસા આવી જશે. પરંતુ ઘણી બધી કંપની જે છે એ જ્યારે શેર લોન્ચ કરે ત્યારે તે એવું કહી દે કે આ શેર અમે બાયબેકની ગેરંટી સાથે લોન્ચ કરીએ છીએ. એટલે કે માની લો કે અમે અત્યારે આ 2020ની અંદર આ શેર લોન્ચ કરીએ છીએ, પરંતુ 1 વર્ષ પછી જો તમારા આ શેર વેચાશે નહીં તો કંપની ખુદ આના શેર ખરીદી લેશે. કંપની ખુદ આના શેર ખરીદી લેશે. ફોર એક્ઝામ્પલ માની લો કે રિલાયન્સ કંપની છે, અત્યારે 10 શેર લોન્ચ કરે, બરાબર, 10 શેર નવા લોન્ચ કરે અને એમ કહે કે 1 વર્ષ પછી જો તમારા શેર કોઈ નહીં ખરીદે તો રિલાયન્સ ખુદ જ આના શેર ખરીદી લેશે. તો આના કારણે એક રીતે લોકોની અંદર, ઇન્વેસ્ટરની અંદર એક પ્રકારનો વિશ્વાસ ઊભો થાય છે. કેવો વિશ્વાસ ઊભો થાય છે તો એ જોઈએ. જો પહેલાં તો અહીંયા સમજો કે કોઈ કંપની શેર ઇસ્યુ કરે, પરંતુ થોડા સમય પછી શેર હોલ્ડર એને ખરીદે અને પછી કંપની એમ કહે કે થોડા સમય પછી અમે તે જાતે આ શેર જે છે એ રીબેક અથવા તો બાયબેક પાછા ખરીદી લેશું, એવી વાત ખબર હોવી જોઈએ. તો રીપર્ચેસ રિડ્યુસ, જ્યારે સરકાર કોઈ પણ કંપની આવું જાહેરાત કરે છે તો એના કારણે ઇન્વેસ્ટર હોય, રોકાણકારો, એની અંદર એક સારી ભાવના આવે છે. કેમ? કારણ કે એને એક એટલો વિશ્વાસ હોય છે કે જે તે કંપની જે છે એની પાસે એટલા પૈસા તો પડેલા જ હશે, સફિશિયન્ટ કેશ પડેલા જ હશે. એટલે કે ઇમરજન્સીમાં વાપરવા માટેના પૈસા પડેલા છે. હવે માનો કે કોઈ કંપની એમ કીધું કે આટલા વર્ષ પછી અમે આ શેર પાછા ખરીદી લેશું. એનો મતલબ શું કે કંપનીએ એટલા પૈસા તો કેશમાં રાખવા જ પડશે, કારણ કે ભવિષ્યમાં જ્યારે ખરીદવાના થશે તો એટલા પૈસા કેશ રાખવા જ પડશે. તો મતલબ કે ઇન્વેસ્ટર, રોકાણ કરવાવાળા વ્યક્તિને એટલો વિશ્વાસ હશે કે કંપની ડૂબી જશે નહીં. કેમ? કારણ કે ડૂબી જશે તો પહેલાં તો આટલા પૈસા તો એની પાસે પડેલા જશે, એટલે ડૂબવાના ચાન્સ ઓછા થઈ જાય છે. એટલે કે એક રીતની પોઝિટિવ અર્નિંગ આવે છે અને પોઝિટિવ ઇફેક્ટ પડે છે. તો ભારત સરકારે કીધેલું છે 8 જેટલી કંપનીઓને, 8 જેટલી સરકારી કંપનીઓને કે માર્ચ 2021 સુધીમાં એવા શેર લોન્ચ કરો કે જેમાં બાયબેકની કેપેસિટી, બાયબેકની ક્લોઝ જે છે એ પણ રાખજો. જેની અંદર માઇનિંગ કંપની, કોલ ઇન્ડિયા, પાવર યુટિલિટી, NTPC, મિનરલ પ્રોડ્યુસર, NDPC, એન્જિનિયરિંગ, આ બધી કંપનીઓને સામેલ કરવામાં આવેલી છે. તો એ ખબર હોય, એ બધાની વાત કીધેલી છે. બાકી આગળ વાત કરીએ તો કે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ જે છે એમને એવું કીધેલું છે કે 75% જેટલું કેપિટલ એક્સપેન્ડિચર જે છે એ ડિસેમ્બર સુધી એનો ટાર્ગેટ રાખેલો છે. 75% જેટલો કેપેક્સ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર જે છે એ CPSCમાંથી મળી જશે. આપણા જે નાણામંત્રી જે છે એમનું એવું કહેવાનું થાય છે કે કેપિટલ ઉપર જેટલો ખર્ચો કરવાનો, કેપિટલ એટલે થોડી વારમાં સમજો, એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ, કેપિટલ ઉપર જેટલો ખર્ચ કરવાનો છે એમાંનો 75% જેટલો ખર્ચ જે છે એ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝમાંથી જેટલા પૈસા આવે છે એની અંદરથી મળી જશે. અને એની માટે ઇકોનોમિક ગ્રોથને એ બધા માટે પણ મદદ કરશે. સરકારે ટાર્ગેટ રાખેલો તો 1,11,000 કરોડનો, કોની માટે? કેપિટલ એક્સપેન્ડિચર કરવા માટે. પરંતુ હવે એ બધા ટાર્ગેટ રિવાઇઝ કરવા મળશે, કારણ કે હવે એ 104% જેટલા થઈ ગયા છે. કોવિડની મહામારીને એ બધું આવી ગયેલું છે એના માટે.
કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું એ થોડું સમજીએ, અને રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ ખર્ચો એટલે શું? રેવન્યુ ખર્ચો એટલે કે રોજે રોજના ખર્ચ માટે જે સરકારે ખર્ચો કરવો પડતો હોય એને કહેવાય રેવન્યુ. કેપિટલમાં શું? કેપિટલની અંતર્ગત કોઈ મોટો ખર્ચ કરવામાં આવતો હોય. શું? મોટો ખર્ચ. અથવા તો એવું સમજો કે કેપિટલ એટલે કે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું કે જેમાં અત્યારે તો સરકારના પૈસા વપરાતા હોય પરંતુ આગળ જતા સરકારને ઘણો ફાયદો થતો હોય. જેમ કે રોડ બનાવો તો એક રીતનું કેપિટલ છે, હોસ્પિટલ બનાવી તો એક રીતનું કેપિટલ છે, બરાબર. મોટી મોટી વસ્તુ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું તો એને શું કહેવાય? કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. રેવન્યુમાં શું કે રોજે રોજના ખર્ચા, માની લો કે સરકાર દ્વારા કર્મચારીઓને પગાર આપવા માટેનો જે ખર્ચો કરવામાં તો એ રોજે રોજનો ખર્ચો છે, તો એને રેવન્યુ કહેવાય, બરાબર. અમુક પ્રકારની વસ્તુ મેન્ટેનન્સ કરવા માટે જે પહેલેથી બનાવેલી છે એને મેન્ટેનન્સ માટે વપરાવામાં આવતી હોય તો એને રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય. તો આ મોસ્ટ આઈપી છે. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ પૂછે છે કે નીચેનામાંથી કયું કેપિટલ છે અને નીચેમાંથી કયું રેવન્યુ છે, તો તમને થોડો અંદાજ હોવો જોઈએ. બાકી આગળ વાત કરીએ તો ભારત જે છે આ વર્ષે 310 લાખ ટન જેટલી સુગર ખાંડ જે છે એનું ઉત્પાદન કરશે. સુગર મિલ એસોસિએશન દ્વારા આવું કહેવામાં આવ્યું છે. તમને થાય કે આપણે શા માટે મહત્વનું છે, તો અહીંયા તમને બાયો ઇથેનોલ વિશે તમને ખબર હોય છે. તો તમને પ્રશ્ન થાય બાયો ઇથેનોલ અને સુગર ખાંડને શું મહત્વ છે, તો આપણે એ સમજીએ. ખાંડ જે છે એ શેરડીમાંથી બને છે અને શેરડીમાંથી જ્યારે ખાંડ એટલે કે સુગર બને તો એની સાથે સાથે બાયો ઇથેનોલ પણ ઉત્પન્ન થાય છે. અને બાયો ઇથેનોલ એક અતિ મહત્વની વસ્તુ છે. શા માટે મહત્વનું છે? સરકારે એવી જાહેરાત કરેલી છે કે બાયો ઇથેનોલ બળતણ તરીકે પણ ઉપયોગ કરી શકાશે. પેટ્રોલ, ડીઝલ આ બધામાં એનો ઉપયોગ કરી શકાશે. સરકારે એવો ટાર્ગેટ રાખેલો છે કે પેટ્રોલની અંદર 2022 સુધીમાં 10% જેટલું બાયો ઇથેનોલ બ્લેન્ડ કરવાનું એટલે કે એને ઓગાળવાનું. જેટલું પેટ્રોલ હોય એની અંદર 10% જેટલું બાયો ઇથેનોલ પણ મિક્સ કરી દેવાનું. અને એવું કીધેલું છે કે 2030 સુધીમાં 20% જેટલું બાયો ઇથેનોલ જે છે એ પેટ્રોલની અંદર બ્લેન્ડ કરવાનું. જો હવે એક રીતે તો હકીકતમાં એને મિક્સ કહેવાય, મિક્સ શબ્દ કહેવાય, પરંતુ આની માટે એક સ્પેશિયલ શબ્દ વાપરેલો છે બ્લેન્ડ. શું શબ્દ વાપરેલો છે? બ્લેન્ડિંગ. શું વાપરેલું છે? બ્લેન્ડિંગ. તો 2022 સુધીમાં 10% જેટલું બાયો ઇથેનોલ પેટ્રોલમાં બ્લેન્ડ કરવાનું અને 2030 સુધીમાં 20% બ્લેન્ડ કરવાનું. અને સરકાર 2018માં એક પોલિસી લાવેલી હતી, નેશનલ ઇથેનોલ પોલિસી અથવા નેશનલ બાયો ઇથેનોલ પોલિસી. સાથે સાથે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ પણ લાવેલો હતો. તમને પ્રશ્ન થાય આવું શા માટે કરેલું, તો એનું કારણ એ છે કે ઇથેનોલ તો આપણે ઘરે ને ઘરે ભારત દેશની અંદર જ બનાવી શકીએ, પરંતુ આપણે જે ક્રૂડ ઓઇલ, જે તેલ જે છે તેલની અંદરથી જે તેલ જે છે એની અંદરથી તે પેટ્રોલ ને ગેસ, પેટ્રોલ ને ડીઝલ ને એ બધું મળે, પરંતુ તેલ આપણે અહીંથી મળતું નથી, આપણે બહારથી મંગાવવું પડે છે. બહારથી મંગાવીએ તો આપણું બિલ વધી જાય. તો હવે જો આપણે એની અંદર આ ઇથેનોલને બ્લેન્ડ કરી દઈએ તો આપણે ઓછું મંગાવવું પડે, પેટ્રોલ ને ડીઝલ ને ક્રૂડ ઓઇલ ને ઓછું મંગાવવું પડે. એટલે આવી કંઈક કોશિશ કરવામાં આવેલી હતી. તો આ મુદ્દો ખાંડ સાથે શા માટે સંબંધિત છે? કારણ કે મેં તમને કીધું શેરડીમાંથી ખાંડ બને, શેરડીમાંથી શું બને? ખાંડ. અને શેરડીમાંથી ખાંડ બને તો ત્યારે તે બાયો ઇથેનોલ પણ ઉત્પન્ન થાય છે. એટલે આ બધી વસ્તુ મહત્વની છે. ઘણી બધા પાકમાંથી પણ ઇથેનોલ મળતો હોય છે. 2020 ની અંદર એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો બાયો ઇથેનોલ અથવા તો ઇથેનોલ પોલિસી વિશે, નેશનલ ઇથેનોલ પોલિસી વિશે. તો આ પ્રશ્ન જો તમારે જોવો હોય તો આ યુપીએસસી 2020 નું પેપર જે છે એનું મેં કમ્પ્લીટ એનાલિસિસ મૂકેલું છે. એમાં મેં આન્સર સમજાવેલો છે અને એની સાથે સંબંધિત બીજો પ્રશ્ન પણ સમજાવેલો છે, તમે એ જોઈ શકો છો. તો નેશનલ બાયોફ્યુલ પોલિસી વિશે વાત કરીએ. 2018માં મેં તમને કીધું લોન્ચ કરવામાં આવેલી હતી. એમાં વાત કરેલી હતી, હકીકતમાં તો 2003માં જ લોન્ચ થયેલી હતી, જેમાં એવું કીધેલું હતું કે પેટ્રોલની અંદર 5% ઇથેનોલને બ્લેન્ડ કરવામાં આવશે, એટલે કે મિક્સ કરવામાં આવશે. 5% બ્લેન્ડ કરવાનું, એનાથી શું થશે? પ્રમોટ કરવામાં આવશે કે ઓલ્ટરનેટિવ પેટ્રોલની સિવાય બીજું પણ આપણે કંઈક બળતણ વાપરી શકીએ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, પર્યાવરણને નુકસાન ન કરે એવું અને રિડ્યુસ ઇમ્પોર્ટ બિલ, આપણું બિલ ઘટે એવી કોશિશ કરવામાં આવેલી હતી. હવે એના અંતર્ગત 3 અલગ અલગ જગ્યાએથી આ ઇથેનોલ જે છે એ મેળવી શકે એવી કોશિશ કરવામાં આવી હતી. કઈ? તો કે સુગર કેનમાંથી મળી શકે, શેરડીમાંથી, ખાંડમાંથી, સુગર સિરપમાંથી મળી શકે. બી હેવી મોલેસિસ. મોલેસિસનો મતલબ શું થાય? મોલેસિસનો મતલબ શેરડી બનાવી દીધી, બરાબર. એક મિનિટ, શેરડીમાંથી ખાંડ બનાવી દીધી, અથવા તો શેરડીનું જે ભૂસું જે છે, શેરડીનું જે પાછળ બચેલો કચરો છે, શેરડીમાંથી બધો રસ કાઢી નાખો, શેરડીમાંથી રસ, તો પાછળ જે વધારાનો કચરો જે બચેલો છે એને મોલાસિસ કહેવામાં આવે. એમાંથી પણ ઇથેનોલ મળી શકે છે. સી હેવી મોલાસિસ. ડેમેજ ફ્રૂટ, જે બગડી ગયેલો ખોરાક હોય, બગડી ગયેલા ખોરાકના દાણા, એમાંથી પણ ઇથેનોલ મળી શકે છે. તો સરકારે આ જે પોલિસી બનાવેલી છે એમાં એવું કીધેલું છે કે તમે ઇથેનોલ બનાવો એનો કંઈ વાંધો નથી, પરંતુ ઇથેનોલ એવી વસ્તુમાંથી ન બનાવતા કે જે ખાવાની વસ્તુ હોય, ફૂડ, ખાવાની વસ્તુમાંથી બનાવતા નહીં. કારણ કે જો ખાવાની વસ્તુમાંથી ઇથેનોલ બનાવશો તો પછી ફૂડ શોર્ટેજ, ખાવાની સુરક્ષા જે છે એમાં પ્રોબ્લેમ થઈ જશે. તો પછી લોકોને ખાવા મળશે નહીં અને પછી તો કે ઇથેનોલ તો ખાઈએ કંઈ નહીં. એટલે જે નોન એડિબલ, ખાવા માટેની યોગ્ય વસ્તુ નથી એમાંથી તે તમે આ ઇથેનોલ બનાવજો, એવું પણ સરકારે પોલિસીમાં કીધું હતું. હવે ભારતની અંદર આ ઇથેનોલ પોલિસીની આ બધી વસ્તુ મહત્વની છે, પરંતુ એની અંદર પણ અમુક ચેલેન્જ રહેલી છે. કેમ? પહેલું તો ભારતની અંદર ઇથેનોલનું જોઈએ એટલું ઉત્પાદન થતું નથી, પૂરતું ઉત્પાદન થતું નથી. સુગર મિલ્સ, ખાંડની જે ફેક્ટરી જે છે એ એટલું બધું ઉત્પાદન કરતી નથી. ભારત દેશની અંદર માત્ર 57% જે છે એટલું તે આ ખાંડની ફેક્ટરીમાંથી ઉત્પાદન થાય છે, બીજું બધું થતું નથી. તમને થાય કે એવું શા માટે થાય છે? તો એનું કારણ કે સુગર મિલ્સ માટે પણ એટલી ટેકનોલોજી નથી, કારણ કે આ ઇથેનોલ બનાવવા માટે, બાયો ઇથેનોલ બનાવવા માટે ટેકનોલોજીની એની જરૂર પડે, તો એ એની પાસે છે નહીં. સુગર મિલ પાસે એટલા પૈસા પણ હોતા નથી, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી પણ હોતી નથી. બીજી વાત કરીએ તો બાયો ઇથેનોલ વિશે
બીજા કોઈ ઉદ્યોગકારો જે છે એની ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. કેમ? કારણ કે આની કિંમત ભવિષ્યમાં કેટલી રહેશે એ અનસર્ટી છે, એ અચોક્કસ છે. કેમ? કારણ કે બાયો ઇથેનોલ અને શેરડી આ બંનેના ભાવ નક્કી કરવાનું કાર્ય સરકાર કરે છે. તો હવે સરકારને કદાચ કોઈકથી સારું લાગી જાય તો એનો ભાવ વધારી પણ નાખે અને ઘટાડી પણ નાખે. તો આવી જો કિંમતમાં અનસર્ટિનિટી, અનિશ્ચિતતા હોય, અચોક્કસતા હોય તો કોઈ પણ ઇન્વેસ્ટર, રોકાણકાર જે છે એ એની અંદર પોતાના પૈસા ઇન્વેસ્ટ કરતો નથી. તો આ બધી ચેલેન્જ રહેલી છે. સુગર કેન ઇઝ અનધર લિમિટેડ રિસોર્સ. બીજું કે શેરડી જે છે એ લિમિટેડ માત્રામાં છે, તો એક દિવસ એ પૂરી થઈ જશે તો પછી ઇથેનોલ કઈ રીતે બનાવો એ પણ સમસ્યા છે. 20% બ્લેન્ડિંગ રેટની વાત કરીએ, જો આપણે કીધું કે 2030 સુધીમાં પેટ્રોલની અંદર 20% ઇથેનોલ બ્લેન્ડ કરવાનું છે. તો જો એવું કરવામાં આવશે તો એવું કરવું હોય તો 1/10 ભાગની અંદર, 1/10 ભાગની અંદર, એટલે કે 1/10, 10માંથી 1 ભાગની અંદર, 10માંથી 1 ભાગની અંદર, અથવા તો 10% ભાગની અંદર શેરડી ઉગાડવી જોઈએ. શેરડી ઉગાડવી તો જ એવું થાય. હવે અહીંયા જોઈએ તો શેરડી ઉગાડવી, તો શેરડી એક એવો પાક છે કે જેને વધારે પડતા પાણીની જરૂર પડે. તો હવે માની લો કે આપણે ઘણી બધી શેરડી ઉગાડી દીધી, ઘણી બધી શેરડી ઉગાડી, તો આપણું ઘણું બધું પાણી જતું રહેશે અને પાણી જો શેરડીના પાકને મળી જશે તો બીજા પાક ઉત્પન્ન થઈ શકે નહીં. એટલે આમાં બધું બેલેન્સ બનાવીને ચાલવું પડે. બરાબર? એવું પણ ન કહી દેવાય સરકારે કે હારું વાલો બધા ખેડૂત જે છે શેરડી ઉગાડવા માંડો, શેરડીમાંથી આપણે બાયો ઇથેનોલ બનાવી નાખશું, એમાંથી ડીઝલ બનાવી નાખશું, એને આપણે બ્લેન્ડ કરી નાખશું, પછી આપણે વિદેશમાંથી આ ક્રૂડ ઓઇલ મંગાવવાની જરૂર નહીં પડે. એવું કહી શકાય નહીં, કારણ કે શેરડીને વધારે પાણીની ને બધાની જરૂર પડે. એટલે બધી વસ્તુ બેલેન્સ બનાવીને ચાલવું પડે. ભારતની બાયોફ્યુલ પોલિસી જે છે એના વિશે વાત કરીએ તો કે મસ્ટ નોટ કમ્પીટ વિથ ફૂડ રિક્વાયરમેન્ટ. એટલે કે બાયો પોલિસીમાં એવું પણ કીધેલું છે કે એટલું ખતરનાક રીતે ઇથેનોલ નથી બનાવી નાખવાનું અથવા બાયો ઇથેનોલ નથી બનાવી નાખવાનું કે જેના કારણે આપણી ખોરાકની જરૂરિયાત જે છે એ જળવાય, એની ઉપર ખતરો ઊભો થાય. આપણે પહેલું પ્રાધાન્ય તો ફૂડ રિક્વાયરમેન્ટને જ આપવાનું છે અને એની પછી આપણે બાયો ઇથેનોલને એ બધું ઉગાડવાનું છે. અથવા તો ઓનલી સરપ્લસ ફૂડ, જો વધારાનો ખોરાક પડેલો હોય, વધારાનો ખોરાક ગોડાઉનમાં એમને પડેલો હોય તો પછી એમાંથી બાયો ઇથેનોલ બનાવવાનું છે, બાકી એમને બનાવવાનું નથી. ટોપ પ્રોડ્યુસર ઓફ ઇથેનોલ, ભારત જે છે એ ટોપ પ્રોડ્યુસર ઓફ ઇથેનોલ છે, એ તમને ખબર હોવી જોઈએ. બરાબર? તો આજ માટે આટલું રાખીએ. બાકી આ બધી જગ્યાએ તમે જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ટડી ટેલરને ફોલો કરી નાખશો તો ઘણી બધી નવી વસ્તુને એ બધું જાણવા મળશે. ટેલિગ્રામની અંદર તમે સ્ટડી ટેલરને ચેનલ જોઈન કરી નાખશો તો અહીંયા તમને પીડીએફ ને બધું મળી જશે. આ બધી લિંક જે છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. પહેલો પ્રશ્ન કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કયા અભ્યાસ થાય છે? યુદ્ધ અભ્યાસ થાય છે. ઇથેનોલ, અહીંયા સ્પેલિંગ ખોટો છે. ઇથેનોલ બ્લેન્ડિંગ એનો ટાર્ગેટ સરકારે કયો રાખેલો છે અને કયા વર્ષ સુધી કેટલો રાખેલો છે? 2 ટાર્ગેટ કહેવાના છે, કયા વર્ષ સુધી. તો અહીંયા પીરિયડ લીવની વાત કરવામાં આવી છે, તો પીરિયડ લીવ, અહીંયા ફૂડ ડિલિવરી આવશે નહીં. તો પીરિયડ લીવ જે છે એ 1 મહિનાની અંદર કેટલા દિવસની રજા આપવાની વાત કરવામાં આવી છે અને કોને આપવાની, કોને રજા આપવાની એ વાત કરવામાં આવી છે, એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાની. તો 3 પ્રશ્નના જવાબ તમે કમેન્ટમાં લખજો. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.